આતંકવાદી, ટેરરિસ્ટ હોય, મોટા ગુંડા હોય, જે બધાને સમાજને હેરાન કરે છે, આ સુખી કેમ? ભક્તિ એટલે જિમ્મેદારીઓમાંથી ભાગવું. ના, ભક્તિ જિમ્મેદારીથી ભાગવું નથી, પણ જિમ્મેદારીઓ સાથે આગળ વધવી ભક્તિ છે. આ નિયમ બેંકમાં હોય કે મારા લાખ રૂપિયા જમા માઇનસ હોય તો હું લાખ રૂપિયા ભરું તો ઇક્વલ થઈ જાય. એ સિદ્ધાંત કર્મમાં નથી ચાલતો. આધ્યાત્મિકતા આપણને પ્રેક્ટિકલ લાઈફમાં પોસિબલ નથી, એનાથી એટલે લોકો દૂર ભાગે છે. વસ્તુથી લોકો દૂર ભાગે છે ને એમ કે બાવા બની જશું, સાધુ બની જશું. પણ અમારા ગુરુજીએ કીધું છે એ વ્યક્તિ પેન્ટ શર્ટમાં પણ સાધુ બની શકે છે. આજનો યુથ સૌથી વધુ કઈ સમસ્યાથી પીડિત છે? અત્યારનો યુવા છે એને બધા કરતાં સારું દેખાવું છે, બધા કરતાં આગળ વધવું છે, બધા કરતાં ટોપ લાગવું છે, બસ લોકો મને રિસ્પેક્ટ કરે, આ યુવાને ઈચ્છા છે. અને બસ મોજ મસ્તી કરવી છે, આનંદ કરવો છે, અને એ ખોટું નથી. ઓવર થિંકિંગ અને એન્ઝાઇટીની સમસ્યા હમણાં વધી ગઈ છે યુથમાં. વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે, એની પાછું ઓપ્શન બહુ આવી ગયા છે. ઓપ્શન બહુ આવી ગયા છે એટલે ડિસિઝન લેવા માટે આવી છે. ભગવાન કહે છે કે જ્યાં સુધી તું મારું મારું અમારું અમારું હું કરતો રહીશ, મારું મારું કરતો રહીશ, ત્યાં સુધી તને મારતો રહીશ. રિલેશનશિપ અને કમિટમેન્ટમાં યુથ કન્ફ્યુઝ છે અને એનાથી ઘણી બધી પ્રોબ્લેમો રાઇઝ થાય છે કે હંમેશા બંને પક્ષ પોતાના વખાણ વધારે કરશે. પણ મારું કેવું એવું છે કે જ્યારે એક બીજાને કમિટમેન્ટ આપીએ છીએ ને તો ટ્રાન્સફર હોવું જોઈએ, પારદર્શક. તમે એકબીજાને સારા ગુણ કહેવા કરતાં એકબીજાના માઇનસ પોઈન્ટ કહો, અમારી ખરાબ આદત છે. પણ અત્યારે તમે એકબીજા ખૂબ વખાણ કરો છો. કન્યાને એમ લાગ્યું કે ઓહો વર મને બેસ્ટ મળી ગયો, વરને એમ લાગ્યું કન્યા બેસ્ટ મળી ગઈ. લગ્ન થયા પછી એની અંદરની ખામીઓ દેખાશે, જે હતી ને જે બતાવી નહોતી એકબીજાને, જેના કારણે ડિસ્પ્યુટ થશે. આપણે જેટલા દુઃખી થશું એટલી દુનિયાને મજા આવશે. ઘણા બધા લોકો એવું માને છે કે હું તો ભગવાનને માનું છું, એટલી પૂજા કરું છું, તો પણ મારા જીવનમાં દુઃખ કેમ આવે છે? ભગવાનને માનવાથી દુઃખ નીકળી જાય એ વાત સત્ય નથી. વૃંદાવનને લીલાભૂમિ કેમ કહેવામાં આવે છે? વૃંદાવન ભગવાનની પ્રેમ ભૂમિ છે. ત્યાં રાધા અને કૃષ્ણના પ્રેમના નીકળેલા અશ્રુથી પ્રવાહિત થયેલી ભૂમિ છે. આ ભૂમિ કોઈ રખડવાની, કોઈ સેલ્ફી પાડવાની કે કોઈ રીલ ઉતારવાની ભૂમિ નથી. એ ભૂમિ પ્રેમની ભૂમિ છે. ત્યાં એક એક કણમાં રાધા અને કૃષ્ણની પ્રેમમય, આનંદમય, શુદ્ધ, પવિત્ર લીલાઓનો ભણકારા થશે. જો એ દ્રષ્ટિથી જશો તો વૃંદાવન, ફરવાની દ્રષ્ટિથી જશો તો નહીં વૃંદાવન સમજાય, પણ વૃંદાવન પામવાની દ્રષ્ટિથી જશો તો વૃંદાવન ઘણું લઈને આવશે. કૃષ્ણ પોતાની કથા સાંભળતા સાંભળતા એટલા ભાવમાં આવી ગયા, એને વૃંદાવન યાદ આવી ગયું, ગોપી યાદ આવી ગઈ, રાધા યાદ આવી ગયા, સખાઓ યાદ આવી ગયા, નંદ યશોદા યાદ આવી ગયા. અને કથા સાંભળતા સાંભળતા પોતાનું શરીર પીગળવા માંડ્યું. એકદમ શરીર સંકો, હાથ અંદર વહી ગયા, પગ અંદર વહી ગયા અને આંખ ફાટી ગઈ. મારા તો રૂવાટા ઊભા થઈ ગયા આ સાંભળીને. આજના લીડર્સ અને બિઝનેસમેન દ્વારકાધીશ પાસેથી શું શીખી શકીએ છીએ? સૌથી બેસ્ટ બિઝનેસમેન તો કૃષ્ણ છે, શીખવા જેવું છે. શું કૃષ્ણ પાસે શીખીએ? બેસ્ટ મેનેજમેન્ટ શીખીએ. કે લક્ષ્યને મેળવવા માટે જે જે વ્યક્તિ સાથે આપણે કામ કર્યા છે એ બધાને હિસ્સો મળે, એની કાબિલિયત પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે, એના ગુણ પ્રમાણે. ગોલને મેળવ્યા પછી બધાને સાથે રાખીને વહેંચે તો એ બિઝનેસમેન હરેક વ્યક્તિનું દિલ જીતી શકશે અને એના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે. કારણ કે લક્ષ્યને મેળવવા માટે હરેક વ્યક્તિની જરૂર હોય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 10 મિનિટ બધું મૂકીને જે બોલો છો શાંતિથી સાંભળો. બસ કાના માત્ર સાથે શબ્દને સાંભળો. 10 મિનિટ પછી 11 મિનિટમાં તમારો અનુભવ જો તમને વધારે ગમશે. એનર્જી સાથે બહાર જશો. તમે કોઈ પણ કામમાં, કોઈ પણ વર્કમાં, કોઈ પણ ફિલ્ડમાં જશો, તમારો ડિસિઝન પાવર મજબૂત બની જશે અને તમે ક્યારેય પોતાની ઇન્સિક્યોર ફીલ નહીં કરો. તમને લાગે છે કે મારી સાથે કૃષ્ણ છે, મારી બાજુમાં છે. કાંઈક અટવાશો તો તમને એવો અનુભવ થશે કૃષ્ણ તમને સ્પર્શ કરે છે. हरे कृष्णा। आज का यह वीडियो कोई लेक्चर नहीं बल्कि एक शांति भरी बैठक है, जहां हम जिंदगी, मन की उलझने और सही दिशा पर खुलकर बात करेंगे।
आज हम जानने की कोशिश करेंगे कि भाग दौड़ भरी जिंदगी में शांति कैसे मिले, युवा इतना कंफ्यूज क्यों है और भक्ति को हम अपने डेली लाइफ से कैसे जोड़ सकते हैं। इस बातचीत में हमारे साथ है एक ऐसे व्यक्ति जो अध्यात्म की बातों को बहुत ही सरल शब्दों में रखते हैं। आज के इस एपिसोड में हमारे साथ है प्रभु जी श्री मूर्तिमान दास। तो स्वागत है आपका इस एपिसोड में। मैं हूं उज्जवल और आप देख रहे हैं द उज्जवल बजाज शो। હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ અમારું ફર્સ્ટ પોડકાસ્ટ છે અને અમે વિચાર્યું કે સ્પિરિચ્યુઆલિટીથી અમે શરૂઆત કરીએ. તમે કેટલા બધા લોકોને સાચા માર્ગ ઉપર લઈ ગયા છો, તો આ બધું અમને ઇન્સ્પાયર કરે છે, યુથને ઇન્સ્પાયર કરે છે અને અમે એ રીતે આગળ વધીએ છીએ. તો એના અંદર તમારા લાઈફમાં એવો કયો ટર્નિંગ પોઈન્ટ હતો કે તમે આધ્યાત્મિકતાની તરફ તમે આવ્યા? 1996 બોમ્બે, મીરા રોડ. જ્યારે હું પ્રથમવાર આધ્યાત્મિકતા સાથે જોડાણો ત્યારે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી, જ્યારે એમની મેં મૂર્તિ જોઈ તો મને એને ટચ કરવા ગયો, કારણ કે બેઠા હતા એટલે મેં પ્રણામ કરી લો ગુરુજીને, કારણ કે બેઠા એવું લાગ્યું, એવું નથી કે બીજું લાગ્યું. મને લાગ્યું કે સાક્ષાત બેઠા છે, તો મેં આશીર્વાદ લેતો જાઉં. અને જેવા પ્રણામ કર્યો તો નજીક જોયું તો એક મૂર્તિ હતી. પણ એ ચહેરાનો તેજ, એ ચહેરાની જે આભા હતી, ઉર્જા હતી, એ માની લો કે હરેક વ્યક્તિને આકર્ષિત કરી રહી હતી. મને થોડો પણ રસ નહોતો આધ્યાત્મિકતામાં, પણ જ્યારે એમનો ચહેરો જોયો એટલે એની સાથે, એની પાસે, એની નજીક જવાની ઈચ્છા થઈ. અને જ્યારે મેં એના વિશે સ્ટડી કર્યું, એના વિશે અધ્યયન કર્યું, ત્યારે મને લાગ્યું કે ઓહો, એક 70 વર્ષનો સાધુ, આપણા ભારતનો એક 70 વર્ષનો સાધુ ખીચામાં 40 રૂપિયા લઈને વિદેશમાં જઈને માત્ર 10 વર્ષમાં 108 મંદિર રાધા કૃષ્ણ સીતારામના જો બનાવી શકતો હોય અને લાખો હજારો લોકોને કૃષ્ણ ભક્તિમાં, વિદેશના લોકોને કૃષ્ણ ભક્તિમાં પ્રભાવિત કરી શકતા હોય તો એ સાધુમાં તાકાત છે. ત્યારથી હું પ્રભાવિત થયો અને પછી ધીરે ધીરે મારી આધ્યાત્મિકતાની શરૂઆત થઈ. તો ત્યારે તમારી એજ કેટલી હતી? 16 વર્ષ. 16 વર્ષ. તો તે ટાઈમે તમારું એમ નોર્મલી રૂટીન શું હતો? 16 વર્ષના, જેમ કે આજના બાળકો તો સ્કૂલ જાય, ટ્યુશન જાય કે ફ્રેન્ડ સાથે રમે, આટલું જ હોય છે. એકચ્યુઅલી હું 10 જ ભણ્યો. 10 ભણ્યા પછી મારું સપનું હતું ડૉક્ટર થવાનું, પણ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અને જેવું રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ પહેલાં જ હું નીકળી ગયો હતો બોમ્બે, અને રિઝલ્ટ આવી ગયો કે ભાઈ એટલા પર્સન્ટેજ આવ્યા છે, એટલે પછી હું આવવાનું માંડી વાળ્યું કે હું નહીં આવું દેશમાં, હું અહીંયા જ રહીશ, બોમ્બે જ. અને બોમ્બેથી શરૂઆત કરી મેં ડાયમંડથી. આ ભાગ બહુ ઓછા લોકોને મારા ખ્યાલથી ખબર છે. યસ, આ નહીં ખબર. હું જ્યારે બોમ્બેમાં પગ મૂક્યો ત્યારે મને ખબર નહોતી કે ભગવાન અહીંયા શા માટે લાવ્યા છે. પણ ડૉક્ટર બનવાની ઈચ્છા, પણ જ્યારે ટકાવારી જોઈ તો બહુ ઓછી આવી, તો મેં કીધું જવા દો, કંઈક ભગવાન બીજા ડૉક્ટર બનાવવાની ઈચ્છા રાખતા હશે. કારણ કે હું જાણું છું કે દરરોજ ભગવાન આપને એક ટાસ્ક આપે છે, એની ઉપર આખો દિવસ વર્ક કરવાનું હોય છે. જો એમાં તમે ટાસ્કને પાર કરી દીધું તો તમને સફળતા મળશે, અને જો તમે પાર ન કરી શક્યા તો સફળતા કરતાં પણ મોટો અનુભવ મળશે. અને એ અનુભવ આપણા જીવનની પ્રગતિને એક પગથિયું બને છે. આવો મને અનુભવ થયો, અને ત્યારથી મેં નક્કી કર્યું કે હવે ઠાકુરજીએ કંઈક મને બીજા ટ્રેક ઉપર લઈ જવાની ઈચ્છા કરીએ છીએ, અને ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ શરૂ થયો છે બોમ્બેથી. બરાબર. તો જ્યારે આ ટર્નિંગ પોઈન્ટ આવ્યો તો ત્યારે પરિવારજનો કે જે તમને ઓળખતા હતા એમનું શું રિએક્શન હતું? બધા આશ્ચર્યચકિત હતા. જ્યારે બોમ્બે ગયો, પરિસ્થિતિ ખરાબ હતી ઘરની, એટલા માટે વર્કિંગ નોકરી કરી, અને નોકરી કર્યા પછી ટ્રેનમાં પહેલી વાર બેઠો હું, બોમ્બેની ટ્રેનમાં. બહુ ભયંકર પરિસ્થિતિ હતી, પણ ઘરની પરિસ્થિતિ કરતાં સારી હતી. બરાબર. એટલે મેં જોયું કે જ્યારે જીવનમાં આવી પરિસ્થિતિ થાય છે ત્યારે આપણું પ્રાધાન્ય, એ સમયે મને પરિવાર લાગ્યું કે હું ભલે મારે થોડી મહેનત કરવી પડશે, પણ હું કરીશ અને આ પરિસ્થિતિમાં લડીશ. અને હું એ ટ્રેનની અંદર પ્રવેશ કર્યો. જીવનમાં પહેલી વાર જ્યારે પ્રવેશ કર્યો ટ્રેનમાં, તો થોડાક આંશિક નરકના દર્શન થયા, જેમાં બરાબર પીસાઈ ગયા છે. બહુ સારા કપડાં પહેરી ગયો તો બોમ્બે હતું એટલે,
પણ જેવા ટ્રેનમાંથી સ્ટેશન ઉતર્યું ત્યારે ખબર પડી કે ઓહો જે કપડાં પહેર્યા હતા એ ચિત્રે હાલ થઈ ગયા હતા. હા અને આ જ વ્યક્તિની પરિસ્થિતિ છે કે આપણે જે સ્વપ્ન જોયું ક્યારે પૂરું નથી થતું. આપણા કર્મ પ્રમાણે, આપણા ભાગ્ય પ્રમાણે જેવો ઈદ બને છે. તો કહી શકાય કે પેલું એક ટ્રેન કે આપણે શહેરથી ગામથી શહેર તરફ જઈએ તો ટ્રેનમાં જ આપણને અનુભવ મળી જાય છે કે ત્યાં આગળની જર્ની કેવી રહેવાની છે. તો આજના સમયમાં લોકો એવું માને છે કે આધ્યાત્મિકતા આપણને પ્રેક્ટિકલ લાઈફમાં પોસિબલ નથી, એનાથી એટલે લોકો દૂર ભાગે છે. તો એનું કંઈ મિનિંગ ખરા? આધ્યાત્મિકતા વસ્તુથી લોકો દૂર ભાગે છે ને એમ કે બાવા બની જશું, સાધુ બની જશું. પણ અમારા ગુરુજીએ કીધું છે કે વ્યક્તિ પેન્ટ શર્ટમાં પણ સાધુ બની શકે છે. એના માટે ધોતી કુર્તા પહેરવાની, ટકલો મુંડન કરવાની જરૂર નથી, પણ જો વિચારોથી, સંસ્કારોથી સાધુ બની શકાય છે. અને અત્યારના યુવાઓએ વાસ્તવમાં જોવા જઈએ તો સંસ્કારોથી પણ સાધુ બનીએ. કારણ કે જ્યારે સાધુ બનીને ઉપદેશ આપીશ તો લોકો નહીં સાંભળે, પણ જ્યારે યંગ બનીને પેન્ટ શર્ટમાં બેસીને જ્યારે ઉપદેશ આપીશ ત્યારે લોકો સમજશે કે નહીં આપણો છે. હા ને કોઈ બાવો સાધુ આપશે તો એમ લાગે હવે આ તો આનો આ ધંધો છે, ઓલો પોતાનો લાગે. અને જ્યારે પોતાનાપણું આવે ને ત્યારે વ્યક્તિનો અપને આપ ઝુકાવ થઈ જાય છે. તો પરિસ્થિતિવશ હું પણ કોલેજમાં પ્રચાર કરવા માટે જાઉં, અમુક એવી પરિસ્થિતિમાં જ્યાં એલાઉડ ન હોય તો ત્યાં પણ હું કદાચ પેન્ટ શર્ટ પહેરીને પણ હું પ્રીચિંગ કરવા જાઉં છું યુવા વર્ગને. કારણ કે યુવા વર્ગ કદાચ ધોતી કુર્તાથી મુંડનથી દૂર ભાગે છે. યસ, એટલે એ બહુ સ્પીડમાં છે, અથવા તો આપણે સ્પીડમાં છે. ખબર નથી કે સાધુ સ્પીડમાં છે કે આ લોકો સ્પીડમાં છે, પણ એ ખબર પડે છે કે જો સાધુ બહુ સ્પીડમાં આગળ વયો ગયો હોય અને દુનિયા પાછળ રહી ગઈ હોય તો સાધુએ પોતાની સ્પીડ ઓછી કરવી જોઈએ અને એનો હાથ પકડીને ધીરે ધીરે એની સ્પીડ આધ્યાત્મિકતા તરફ વધારવી જોઈએ. તો મની, કરિયર અને ભક્તિ વચ્ચે સંતુલન કઈ રીતનું છે પરફેક્ટ? મની, કરિયર અને ભક્તિ. પૈસો, કેરિયર અને ભક્તિ, આ ત્રણેક પાસા છે. આ ત્રણેક કનેક્ટેડ છે. જેમ ત્રિકોણ છે એમ કનેક્ટેડ છે. ભજન કરવું હોય તો ભજન કરવા માટે કંઈ આંખ બંધ કરીને ભજન કરવું છું, હે પ્રભુ મને ચેક મોકલાઈ દે, સંભવ નથી. એના માટે ધનની જરૂર પડે. મંદિર ચલાવવું હોય તોય ધનની જરૂર પડે અને ભજન કરવું હોય તોય પણ ધનની જરૂર પડે. પણ જ્યારે આપણી પાસે ધન, કરિયર હશે, આ બંને હશે તો કદાચ ભજન સ્મૂથલી ચાલશે. પણ જો પ્રોબ્લેમ હશે ધનમાં, મનીમાં, કરિયરમાં કોઈ ઠેકાણું નહીં, ભજન કરતા હશું તો આખી દુનિયા, પરિવારના લોકો કહે છે કે આ મૂકો માળા, પેલા જે કરવાનું છે કરો. પણ એક વસ્તુ છે આધ્યાત્મિકમાં, જો ભગવાન ઉપર ભરોસો હોય તો બધી વસ્તુ સંભવ છે. પણ એટલો 100% કોઈ પણ સાધુ નથી નરસિંહ મહેતા જેવો કે બધું છોડીને આવી જાય. તો એને એટલા પર્સન્ટેજ થોડુંક ભૌતિકતામાં ધ્યાન રાખવું પડશે. એને ધન, પૈસો જરૂરી છે, પૈસો જીવન જીવવા માટે જરૂર છે, પણ પૈસો જીવનનું લક્ષ્ય નથી. અને કરિયર પણ એટલું આવશ્યક છે જીવનમાં. તો કરિયર જ્યારે મનરૂપી પાયો, મનીરૂપી પાયો જ્યારે મજબૂત હશે તો કેરિયરરૂપી ઇમારત બરાબર બનશે. અને ઇમારતની સાફ સફાઈ અને ઇમારતને બરાબર મેન્ટેન કરવા માટે ભક્તિ આવશ્યક છે. તો જીવનરૂપી આ ઇમારતને, બિલ્ડિંગને કે મકાનને કે બંગલાને બેસ્ટ બનાવવા માટે ત્રણેય વસ્તુની જરૂર છે. પણ આધ્યાત્મિકતાની અને ભક્તિની એટલા માટે જરૂર છે જેવી રીતે ઘરની દરરોજ ચોખ્ખાઈ જરૂર હોય, સફાઈ જરૂર હોય, એમ આ આધ્યાત્મિકતા આપણા મનને, આપણા હૃદયને અને આપણા ચિત્તને સફાઈ રાખે છે, શુદ્ધ રાખે છે, જેના કારણે બહારની કોઈ પણ પરિસ્થિતિ આપણી મનસ્થિતિને ડિસ્ટર્બ ન કરી શકે. લોકો એવું બી કહે છે કે ભક્તિ એટલે જિમ્મેદારીઓમાંથી ભાગવું, તો એની અંદર કોઈ સચ્ચાઈ છે આ વાતમાં? ના, ભક્તિ જિમ્મેદારીથી ભાગવું નથી, પણ જિમ્મેદારીઓ સાથે આગળ વધવી ભક્તિ છે. અર્જુને પણ પોતાની જવાબદારી મૂકી દીધી, મારે યુદ્ધ નથી કરવું. ત્યારે ભગવાને કીધું ત્વક્ત ઉત્તિષ્ઠ પરમ તપ, ઊભો થાને યુદ્ધ કર, કારણ કે આ તારી જવાબદારી છે. અર્જુન પોતાની જે કર્તવ્ય સ્વનિષ્ઠ હતું એને છોડી દીધું કે મારે યુદ્ધ નથી કરવું, કારણ કે સામેવાળા મારા ઘરના લોકો છે. પણ ભગવાને એને ઊભા કર્યા. અર્જુનને ઊભો કરીને કીધું આ તારું કામ છે, આ તારે કરવું પડશે. તો કઈ રીતે કરવું પ્રભુ? એનો જવાબ બહુ સરસ આપે છે કે બંનેને કઈ રીતે સેટલ કરવું. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ છે મયો અર્પિત મનો બુદ્ધિ મામે વેશે સંશય. હે અર્જુન, તું 24 કલાક મનમાં મારું સ્મરણ કર, પણ સાથે સાથે તારા યુદ્ધના કર્તવ્યનું પાલન પણ કર. એ ઉપદેશ કૃષ્ણ અર્જુન નથી આપતા,
અત્યારના યુગના લોકોને આપે છે હા કે તમે 24 કલાક મનમાં મારું સ્મરણ કરો, પણ જે તમારી જવાબદારી છે, જે તમારું કર્તવ્ય છે, એને પણ બરાબર પાલન કરો. તો જ્યારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આપણે આપણી જવાબદારી નિભાવશું તો આપણે કરેલું હરેક કર્મ ભક્તિ બની જાય છે. બની જાય છે 100%. તો આજનો યુથ સૌથી વધુ કઈ સમસ્યાથી પીડિત છે? અત્યારનું યુવા છે એને બધા કરતાં સારું દેખાવું છે, બધા કરતાં આગળ વધવું છે, બધા કરતાં ટોપ લાગવું છે, બસ લોકો મને રિસ્પેક્ટ કરે, આ યુવાને ઈચ્છા છે. અને બસ મોજ મસ્તી કરવી છે, આનંદ કરવો છે. અને એ ખોટું નથી, કારણ કે મોજમાં રહેવું, આપણી ગુજરાતી ભાષા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, આનંદમાં રહેવું, સુખમાં રહેવું, એ આપણો નિજી સ્વભાવ છે. અને વ્યક્તિ સ્વભાવથી ક્યારે દૂર ન થઈ શકે. જેવી રીતે મરચાનો સ્વભાવ તીખો છે, શક્કરનો સ્વભાવ, ખાંડનો સ્વભાવ ગળ્યો છે, એમ આપણો સ્વભાવ આનંદમાં રહેવાનો છે. બસ પ્રોબ્લેમ એ છે કે ખોજ ગલત છે. બરાબર. એ જે આનંદની જે ડિમાન્ડ છે, આનંદ જે ખોજી રહ્યો છે, એ ગલત છે. જો સાચી જગ્યાએ જશે તો એને આનંદ મળી જશે. મારા ગુરુજી એક્ઝામ્પલ આપતા કે એક સ્ત્રી પોતાના દીકરાને લઈને શાકભાજી વાળા પાસે ગઈ, શાકભાજી લીધું, પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણા પાસે ગઈ, કંઈક કરિયાણું લીધું, પછી જ્વેલર્સને જ્યાં જઈને કંઈક ઘરે લીધું, પછી પાછી ઘરે આવી. ઘરે આવતાને યાદ આવ્યું છોકરું તો કંઈ ભૂલાઈ ગયું. તેણે વિચાર કર્યો કે આ 3 જગ્યાએ હશે, કારણ કે 3 જગ્યાએ ગઈ હતી. 3 જગ્યાએ ગઈ, શાકભાજી વાળાને કીધું મારા દીકરાને જોયું, મારા છોકરાને તો બધા હશે છે. પછી કરિયાણાવાળા પાસે ગઈ, મારા છોકરાને જોયું તો એ પણ હશે છે. જ્વેલર્સ વાળા પાસે ગઈ, મારા છોકરાને જોયું તો એ પણ હશે છે. આ સ્ત્રી વિચાર કર્યો હું 3 જગ્યાએ જ ગઈ હતી તો મારો દીકરો ક્યાં જાય, એમ ચિંતામાં એક નદીના કિનારે બેઠી છે. એક સાધુ આવે છે. સાધુ હંમેશા વ્યક્તિના ચહેરાને જોઈને ચિત્ર ખબર પડી જાય છે. બેન તમે દુઃખી લાગો છો? હા, મારા દીકરાની ખોજ છે, મને મળ્યો નહીં. હું 3 જગ્યાએ ગઈ હતી, ત્યાં નથી. ત્યારે સાધુએ કીધું કે આ નદી છે ને પાણી, ત્યાં તારો ચહેરો જો તને મળી જશે. પણ ત્યાં તો ગઈ જ નથી. સાધુ પર વિશ્વાસ રાખ. એ સ્ત્રી ત્યાં ગઈ અને જેવું પાણીમાં જોયું તો છોકરો કાંખમાં જતો. આપણે કહે ને કાંખમાં છોકરો ગામમાં ગોતે. એવી જ રીતે આ દુનિયામાં સુખ અને આનંદ પોતાની અંદર છે, પણ શોધી રહ્યો છે બીજે. આપણે એમ લાગે છે કે અહીંયા જવાથી, આ પાર્ટી કરવાથી, આ કરવાથી સુખી થઈ જઈશ, આ જગ્યાએ ફરવા જવાથી સુખી થઈ જઈશ. પણ સુખ પોતાની પાસે છે. પણ એ સુખને દેખાડવાળા સાધુ મળવા બહુ મુશ્કેલ છે. અને જ્યારે કોઈ સાધુ મળી જાય ત્યારે સુખ આનંદ આપને આપ મળી જશે. અને કહે છે કે તું જે જ્યાં છો ગલત છો, પણ આપણે એમ લાગે હું સાચો છું, કારણ કે હું તો ત્યાં જ ગઈ હતી પરિસ્થિતિની જેમ. મને એમ લાગે છે આ દુનિયા અહીંયા જાય છે તો અહીંયા જ સુખ છે, હું તો ત્યાં ગઈ જ નથી. હું કઈ રીતે વિશ્વાસ કરું? પણ છતાં પણ એનું સુખ ત્યાં મળી ગયું, એને આનંદ ત્યાં મળી ગયો. એમ આનંદ નિજ આનંદ છે. અગર વ્યક્તિ મન જ સુખ દુઃખનું કારણ છે. અગર મનથી સુખી છે તો સુખી, મનથી દુઃખી તો દુઃખી. જ્યારે ગરીબ પરિસ્થિતિ હતી ત્યારે બધા ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે એમ લાગે કે ઓહો મારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે મન દુઃખી છે તો દુઃખી છે. પણ એમ સમજી લે કે આ જેટલા લોકો ફટાકડા ફોડે છે બધા મારા જ છે, 2 લોકોને ફટાકડા ફોડવા માટે રાખ્યા છે, તે સુખી છે. તો મન જ સુખ અને દુઃખનું કારણ છે. ઓવર થિંકિંગ અને એન્ઝાઇટીની સમસ્યા હમણાં વધી ગઈ છે યુથમાં, તો એને સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે હેલ્પ કરી શકે છે? આમ વ્યક્તિ જ પાસે ઓપ્શનો અત્યારે બહુ આવી ગયા છે. અત્યારે મીડિયા, આધુનિક વૈજ્ઞાનિક જીવનમાં વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે, એની પાછું ઓપ્શનો બહુ આવી ગયા છે. ઓપ્શનો બહુ આવી ગયા છે એટલે ડિસિઝન લેવામાં અટવાય છે. અર્જુનની સામે પણ આવી પરિસ્થિતિ થઈ. અર્જુને જ્યારે પોતાના સગાને જોયા, બધાને જોયા, તત્ર પશ્ચાત માતુલાન સ્વસુરાંશ સુહ્યદશ્ચ એવ છે, બધાને જોયા. એને બધા ઓપ્શન દેખાણા કે આ બધાને મારે મારવાના છે. ત્યારે પરિસ્થિતિ શું થઈ? વેપુત ચ શરીર રોમ હર્ષવા ગાંડીવ સ્ત્રી હસ્તે હૃદય પરિદુહ્યતે. જ્યારે આ પરિસ્થિતિ જઈ ત્યારે આ પરિસ્થિતિ જોઈને પછી એને લાગ્યું કે ઓહો મારે આને મારવાના છે. એટલા માટે એની અંદર વધારે પડતો વિચાર, ઓવર થિંકિંગ થઈ ગયો. શું કરું? આવું જ્યારે થાય ત્યારે હંમેશા 2 વ્યક્તિ પાસે જવું, એક ગુરુ ને એક ભગવાન. કારણ કે આ જ વ્યક્તિ એવા છે જે તમને સાચો માર્ગ બતાવે છે. अपने आंसू हर किसी को दिखाया मत करो, अपने आंसू दुनिया को मत दिखाया करो, क्योंकि दुनिया वाले हाथ में नमक लेकर घूम रहे हैं.
આપણે જેટલા દુઃખી થશું એટલી દુનિયાને મજા આવશે. મજા આવશે. અગર રોના હે, અગર રોવું છે તો ભગવાન અને ગુરુ પાસે જઈને રોઈએ, કારણ કે ભગવાન ક્યારે બીજી વાર રોવા નહીં દે, અને ગુરુ રોવાનું કારણ બતાવશે તું કેમ રડે છો. હા. એટલે આ બધાનું કારણ ઓવર થિંકિંગ વધારે પડતું, કારણ કે ઓપ્શનો વધી ગયા છે એટલે ડિસિઝન નથી લઈ શકતો. એટલા માટે એને એક યોગ્ય વ્યક્તિ પાસે જવું પડશે જેને સાચો નિર્ણય આપી શકે. એક બીજી વાત એ બી છે કે કમ્પેરિઝન, જેલેસી, ઇનસિક્યોરિટી આ બી છે યુથમાં, અને વધી ગયું છે સોશિયલ મીડિયાના હિસાબે. તો એની અંદર એનાથી છુટકારો કઈ રીતે પાઈ શકે છે કોઈ બી? ભાગવતમાં કહે છે કે વ્યક્તિ ઇનસિક્યોર વધારે થઈ ગયો છે, એને ભય છે કે શું થશે. ભય ઘણા પ્રકારના છે. ધનવાન વ્યક્તિને ભય છે હું પાયમાલ થઈ જઈશ, હા, નિર્ધન થઈ જઈશ. સુંદર છે ને છે કે મારી ત્વચા ખરાબ થઈ ખરાબ જશે. થઈ જશે. જ્ઞાની છે એને લાગે છે હું મૂર્ખ બની જઈશ. હરેક વ્યક્તિ ભયભીત છે. હરેક વ્યક્તિ પોતાને ઇનસિક્યોર કરે છે કે મને એવું લાગે છે કે મને કોઈ મારું ઉપર શાસન કરે છે, મારું ચાલતું નથી. વાત સાચી છે. ગીતામાં ભગવાને કીધું છે કે પિતામહસ્ય માતા ધાતા પિતામહ અહમ સર્વસ્વ પ્રભો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિત. આ દુનિયામાં બધું જ હું સંભાળું છું. જ્યારે 12 ડિસેમ્બરે મને લંડન પાર્લામેન્ટમાં એક એવોર્ડ મળ્યો, ગ્રીનિચ વર્લ્ડ બુક રેકોર્ડ. ત્યારે આવો જ પ્રશ્ન થયો હતો કે વ્યક્તિ પોતાને ઇનસિક્યોર રાખે છે કે શું થશે ભવિષ્યમાં શું થશે મારે, એના માટે શું કરું, એની પાસે જે બધી વસ્તુ છે કોઈ લઈ જશે તો. એને બહુ ચિંતા છે. એની ઉપર મેં એક નાની એવી સ્પીચ આપી હતી ત્યાં. માની લો કે આપણે કંઈ બહાર જવું છે સવારથી સાંજ સુધી, તો આપણે આપણા ઘરની ચાવી બાજુવાળાને આપીએ કે અમે સાંજે આવશું, તમે આપી દેજો. અને આપણે સાંજે આવીને ચાવી લઈ લીધી અને પછી આપણે મકાન ખોલ્યું. પણ જ્યારે આપણે બાજુવાળાને ચાવી આપી તો બાજુવાળો એમ ન સમજી શકે મારું મકાન છે, એને ખબર છે કે સાંજે આવીને લઈ જશે. એવી જ રીતે ભગવાને આપણે જે પણ આપ્યું છે, ધન, સંપત્તિ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, જે પણ આપ્યું છે ને, પ્રભુ આપને ખાલી સાચવવા આપ્યું છે કે તને સાચવવા આપું છું થોડો સમય. પણ દુઃખી કેમ છે, પોતાને ઇનસિક્યોર કેમ મહેસૂસ કરે છે, એને એમ લાગે છે કે આ મારી માલિકીનું છે, આ મારું છે, અને એનું છે જ નહીં પણ એવું સમજી લે છે મારું છે. એટલા માટે જ્યારે એની પાસેથી વયું જાય છે ત્યારે વ્યક્તિ દુઃખી થાય છે. ત્યારે પોતાને અલગ વિચાર કરે છે કે હવે મારે શું થશે મારું. પણ એક સિદ્ધાંત ગીતાનો એ છે કે આ સંસારમાં જે પણ આપણે મળ્યું છે ને, જો ભી મિલા હૈ વો બિછડને કે લીએ મિલા હૈ. અહીંયા કોઈ વસ્તુ પરમેનન્ટ, આ શરીર પણ આપણું ખુદ પોતાનું નથી, એ પણ છીનવાઈ જશે. એટલા માટે વ્યક્તિ પ્રિપેર રહે કે આ દુનિયામાં હરેક વસ્તુ મને માત્ર સાચવવા માટે, હું આનો માલિક નથી. અને જ્યારે વ્યક્તિ પોતે આનો માલિક સમજશે એટલે બધા જ તમે કીધા પ્રોબ્લેમ આવે છે. તો એટલે આપણે કોઈ બી વસ્તુને એવું જ માનવાનું કે પ્રભુનું જ છે, આપણે કોઈ બી વસ્તુનો માલિક નથી. એક બીજી બી વસ્તુ છે કે રિલેશનશિપ અને કમિટમેન્ટમાં યુથ કન્ફ્યુઝ છે અને એનાથી ઘણી બધી પ્રોબ્લેમો રાઇઝ થાય છે. તો આની અંદર યુથ કઈ રીતે સોલ્યુશન શોધી શકે આધ્યાત્મિક? રિલેશનશિપ અને કમિટમેન્ટ, એક ભરોસો કે હું તમને કમિટમેન્ટ આપું છું. અને સંબંધમાં પહેલી વાત તો આ જોવા જઈએ તો વિવાહ અંતર્ગત એક રિલેશનશિપમાં જ્યારે જોડાય છે, વિવાહ સંબંધમાં, ત્યારે એકબીજાને કંઈ કમિટમેન્ટ આપે છે કે હું આમ કરીશ, હું આમ કરીશ. તો એક નાની એવી ઉપદેશ છે મારો કે જ્યારે આપણું એન્ગેજમેન્ટ થાય અને જ્યારે આપણા વિવાહ થવાના હોય એ અંતર્ગત જે વર અને કન્યા હોય, જે બંને હોય, એ સૌથી વધારે જ્યારે મળવા જાય બહાર, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે, એકબીજાના ગુણ અવગુણ પ્રસ્તુત કરે, તો પ્રાય જોઈએ છે આપણે કે હંમેશા બંને પક્ષ પોતાના વખાણ વધારે કરશે. પણ મારું કેવું એવું છે કે જ્યારે એક બીજાને કમિટમેન્ટ આપીએ છીએ ને તો ટ્રાન્સફર હોવું જોઈએ, પારદર્શક. તમે એકબીજાને સારા ગુણ કહેવા કરતાં એકબીજાના માઇનસ પોઈન્ટ કહો કે મારા આ બેડ હેબિટ છે, આ મારી ખરાબ આદત છે. પણ અત્યારે તમે એકબીજા ખૂબ વખાણ કરો છો. કન્યાને એમ લાગ્યું કે ઓહો વર મને બેસ્ટ મળી ગયો, વરને એમ લાગ્યું કન્યા બેસ્ટ મળી ગઈ. લગ્ન થયા પછી એની અંદરની ખામીઓ દેખાશે, જે હતી ને, જે બતાવી નહોતી એકબીજાએ, જેના કારણે ડિસ્પ્યુટ થશે, રિલેશનશિપ ડિસ્ટ્રોઈડ થશે. એટલા માટે જ્યારે એક સંબંધ બાંધવા જઈએ આપણે
કોઈ પણ સંબંધ હોય કે પતિ પત્નીનો હોય, ગુરુ શિષ્યનો હોય, કોઈ પણ રિલેશન જ્યારે નોકર અને માલિકનો હોય, ત્યારે આ વસ્તુ બહુ જરૂરી છે કે હું આવો છું, કે હું આવી છું. જ્યારે એકબીજાના તમે ક્લિયર કરશો ને કે મારી અંદર બેડ હેબિટ્સ, અને એકબીજાનું કમિટમેન્ટ કે હું તને તારા દુર્ગુણ સાથે સ્વીકારીશ, એ લાઈફ લોંગ સુધી ચાલશે અને એમાં 100% હેપીનેસ હશે, આનંદ હશે. પણ જો અંદર કંઈક તમે સસ્પેન્ડ રાખ્યું તો આવતીકાલે બહાર નીકળશે, અને જ્યારે બહાર નીકળશે ત્યારે તમારા સંબંધમાં તિરાડ થશે. એટલા માટે એકદમ જ્યારે આપણે કોઈને એકબીજાને કમિટમેન્ટ કરીએ ને રિલેશનમાં, ત્યારે એકદમ ટ્રાન્સફર હોવું જરૂરી છે. આ વાત બહુ સિમ્પલ છે પણ બહુ મહત્ત્વની છે. જીવનમાં લોકો ઉતારે તો કેવા એવા રિશ્તા છે જે બહુ લોંગ ટાઈમ સુધી ચાલી શકે. ઘણા બધા લોકો એવું માને છે કે હું તો ભગવાનને માનું છું, એટલી પૂજા કરું છું, તો પણ મારા જીવનમાં દુઃખ કેમ આવે છે? ભગવાનને માનવાથી દુઃખ નીકળી જાય એ વાત સત્ય નથી. હું તિલક કરું છું, હું શિખા રાખું છું, હું માળા પહેરું છું, હું માળા કરું છું, ધોતી કુર્તા પહેરું છું, અર્ચ ઉપાસના કરું છું, દીવાબત્તી કરું છું, એટલે મારા જીવનમાં દુઃખ નહીં આવે, એ વાતમાં દમ નથી. વધારે આવશે. ભજન કરશો તો દુઃખ વધારે આવશે. એટલા માટે કારણ કે સુખ અને દુઃખ એ આપણા કર્મના આધાર ઉપર છે. ભક્તિ અલગ વસ્તુ છે. તો હું ભજન કરીશ એટલે મારું દુઃખ હટી જાય તો પ્લીઝ તો ભજન નહીં કરતા. ભજન કરવું હોય તો દુઃખ આવશે, અને દુઃખની સામે લડવાની તાકાત હોય તો જ ભજન હાથમાં માળા લેજો, ભજન કરજો. પણ હા, ભજન કરતા દુઃખ નીકળી નહીં જાય, પણ ભક્તિ કરવાથી દુઃખને સહન કરવાની શક્તિ આપે છે. અને આની જ આવશ્યકતા છે. વ્યક્તિ ત્યારે જ દુઃખ તો આવે છે પણ એને સહન નથી કરી શકતો. પણ ભજન કરવાવાળો વ્યક્તિ શું કરે છે, એને જેવી રીતે એક ભક્તિ કરવાળો અને ભક્તિ ન કરવાળો વ્યક્તિનું શું છે, આપને ખબર છે કે આપણે કૂતરાને જોયું હોય, ડોગ, એની સામે કોઈ બિલાડી આવે તો એને મારી નાખે, મોઢામાં દાંતથી એને મારી નાખે. પણ એના બચ્ચાને પણ એ મોઢામાં જ લે છે, પણ બંનેમાં અંતર છે. એક એને પ્રેમ કરે છે અને એક એને એમ. જ્યારે કોઈ વ્યક્તિ ભજન કરે છે તો ભગવાન શું કરે છે, એને પ્રેમથી સ્વીકાર કરે છે. બંનેની પરિસ્થિતિ એવી છે પણ ભાવમાં અંતર છે. તો ભજન કરવાવાળા વ્યક્તિને દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ ભગવાન આપે છે. દુઃખ દૂર નહીં કરે, ભાગ્યમાં હશે તો બધાએ ભોગવવું જ પડશે. એવું બી છે કે લોકો કહે છે મેં તો સાચું કર્યું, બહુ બધું દાન કર્યું, તો બી મારા જીવનમાં દુઃખ આવે છે. કર્મ કર્યું છે, ભગવાન ઉપર મેં શ્રદ્ધા રાખીને દાન કર્યું છે, મંદિર બનાવ્યું છે, કે સંતોને મેં તીર્થ પર લઈ ગયો છું, પણ તો પણ મારા જીવનમાં મુશ્કેલીઓ આવે જ છે, વારંવાર આવે છે. તો એનું કઈ રીતે ઉકાળી? ઓકે, બે પ્રકાર, બે એંગલથી આપણે જોઈએ. એક જેને બહુ સારા કામ કર્યા છે, ક્યારે કોઈનું ખોટું નથી કર્યું છતાં એના જીવનમાં દુઃખ આવે છે. અને એક એવો પક્ષ છે જેને આ જીવન બધાને હેરાન કર્યા છે, પછતા સુખી છે. આને કેમ સમજવું? ગીતાના આધાર ઉપર અને ગુરુજીએ કીધું છે કે જેવી રીતે એક પાત્ર હોય, એક ટીપ હોય, એમાં તમે અડધું ઘઉંથી ભરી દો અને ઉપરથી ચોખા નાખો. અડધું ઘઉંથી ભર્યું છે ને પછી ઉપર ચોખા નાખો અને નીચેથી કાણું પાડો તો નીચે શું આવે? ઘઉં આવવાના. કેમ ઘઉં? મેં તો ચોખા નાખું છું. ચોખા નાખું છું, ઘઉં કેમ આવે છે? કારણ કે ઓલરેડી પહેલા ઘઉં સ્ટોર થયેલા છે. એમ જ્યારે કોઈ વ્યક્તિ ભજન ભક્તિ ઉપાસના કરે છે છતાં દુઃખી એટલા માટે છે, એ ઉપરથી તો ચોખા નાખે છે પણ એના પહેલાના ઘઉં નીકળે છે. એવી જ રીતે આતંકવાદી, ટેરરિસ્ટ હોય, મોટા ગુંડા હોય, જે બધાને સમાજને હેરાન કરે છે, આ સુખી કેમ? કારણ કે એના પહેલા ચોખા પડેલા છે, એ અત્યારે ઘઉં નાખે છે. જેવા ચોખા પૂરા થશે તો એને કરેલું કર્મ ઘઉંના રૂપમાં પાછું પ્રસ્તુત થશે, ભોગવું તો પડશે જ. પણ એવું નથી કે હું સારું કર્મ કરીશ તો ખરાબ કર્મ હટી જશે. આ નિયમ બેંકમાં હોય કે મારા લાખ રૂપિયા જમા માઇનસ હોય તો હું લાખ રૂપિયા ભરું તો ઇક્વલ થઈ જાય. એ સિદ્ધાંત કર્મમાં નથી ચાલતો કે મેં બહુ પાપ કર્યા હોય તો પુણ્ય કરી નાખું તો પછી હવે મારે કઈ કરવાની જરૂર નથી. નહીં, ભગવાનના આધાર ઉપર, ભગવાને બનાવેલા નિયમ પ્રમાણે પહેલા તમે ખરાબ કર્મ કર્યા તો પહેલા ખરાબ કર્મના ફળ ભોગવો અને પછી સારા કર્મના ફળ ભોગવો. આ કર્મની સિદ્ધાંત છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં કોઈ એવો પ્રશ્ન જ્યાં
ભય હોવા છતાં તેમને શાંતિ શીખવાડી બધાને. ભય હોવા છતાં પણ ભગવાને આ જગતમાં બધાને શાંતિ શીખવાડી છે. એનો સૌથી બેસ્ટ પ્રસંગ છે રાધા. રાધા અને કૃષ્ણ એક આત્મા છે, બે શરીર છે. જ્યારે રાધા કૃષ્ણથી અલગ થયા છે ત્યારે એને સૌથી મોટો ભય રાધાથી અલગ થવાનો હતો. કારણ કે ભગવાનની જ અંતરંગા શક્તિ છે. એક ક્ષણ પણ રાધા વગર ન રહી શકે. અને જેવા રાધાની અલગ થયા તો એને સૌથી જ બીક હતી કે રાધા અલગ થઈ જશે તો આ સંસારમાં. ભગવાન તો નિત્ય ગોલોક વૃંદાવન ધામમાં નિત્ય રાધા કૃષ્ણ સાથે છે, પણ જ્યારે સંસારમાં ભગવાન લીલા કરવા માટે આવે છે થોડા સમય માટે તો રોલ પ્લે કરે છે. સ્ક્રિપ્ટ રેડી હોય છે અને સ્ક્રિપ્ટમાં રાધા અને કૃષ્ણનો 100 વર્ષનો વિરહ 5000 વર્ષ પહેલા જોયું આપણે કે શ્રાપવશ રાધા અને કૃષ્ણ અલગ થઈ ગયા. તો ત્યારે ભય હતો કે રાધા અલગ થઈ ગયા, પણ છતાં પણ દૂર હોવા છતાં પણ સૌથી વધારે શાંતિનો અનુભવ કૃષ્ણ કર્યો છે. કેમ? આપણે નજીક રહેવાથી આનંદ મળે કે દૂર રહેવાથી આનંદ મળે? જ્યારે બે શાસ્ત્રમાં બે સિદ્ધાંત છે, સન્મુખ અને બહિર્મુખ. કૃષ્ણ જ્યારે સામે હોય ત્યારે આનંદ વધારે આવે કે જ્યારે દૂર હોય ત્યારે મળે? એક પ્રશ્ન છે. ના, આનંદ જ્યારે નજીક હોય ત્યારે જ આવશે એવું આપને લાગે. પણ કૃષ્ણ અહીંયા પર અલગ બતાવ્યો સિદ્ધાંત. દૂર રહીને પ્રેમ વધે છે. પતિ પત્ની હંમેશા સાથે રહેતા હોય, પણ જો પતિ 6 મહિના માટે બહાર જાય તો પત્ની પ્રતિ પ્રેમ अपने आप વધી જાય છે. કારણ કે વિરહ વધી ગયો, ડિસ્ટન્સ વધી ગયો, પ્રેમ પ્રગાઢ થઈ ગયો. ભગવાન આ પ્રેમને મજબૂત બનાવવા માંગતા હતા. પરમ શુદ્ધ અંદરથી આનંદનો અનુભવ કરવા માંગતા હતા. જે શાંતિ દૂર હોવા છતાં પણ ભય છે, દૂર છે, જેનું પ્રેમ કરું છું મારી નજીક નથી, છતાં પણ દૂર હોવા છતાં પણ નજીક કરતા વધારે પ્રેમ છે. કેમ? કારણ કે દૂર રહેવાથી જ એ પ્રેમ ગાઢ બને છે. એનું સ્મરણ કરવાથી, એનું ચિંતન કરવાથી. જેવી રીતે કોઈક નાનો બાળક, એકનું એક બાળક માનો ખોવાઈ જાય, જેને બહુ પ્રેમ કરે છે અને ખોવાઈ ગયા પછી એને શોધે છે, બહુ શોધ્યા પછી નથી મળતો. 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયો, નથી મળતો. પણ હવે એને જ જોવે છે. એની ઉંમરના જેટલા બાળકો છે બધામાં એને દેખાય છે. પહેલા એની સામે હતો, પણ ત્યારે એને બધા બાળકોમાં એનો દીકરો નહોતો દેખાતો. પણ જ્યારે દીકરો અલગ થયો, દૂર થયો, એટલે એને હરેક છોકરામાં પોતાનો દીકરો દેખાય છે. એવી જ રીતે રાધા કૃષ્ણથી અલગ થયા અથવા કૃષ્ણ રાધાથી અલગ થયા ત્યારે રાધાને હરેક જગ્યાએ કૃષ્ણ દેખાય છે. પહેલા એક જ જગ્યાએ કૃષ્ણ દેખાતા, પણ અત્યારે કણ કણમાં કૃષ્ણ દેખાય છે. કેમ? કારણ કે વિરહ નજીક જવાનું સૌથી મોટું સોપાન છે. પ્રેમ મજબૂત બનો હોય તો થોડી દૂરી બઢાવો. ડિસ્ટન્સ બહુ જરૂરી છે જીવનમાં. પ્રભુ એક ગુરુ અને શિષ્યમાં પણ ડિસ્ટન્સ હોવું જોઈએ, એક પતિ અને પત્નીમાં પણ ડિસ્ટન્સ હોવું જોઈએ, એક પિતા અને પુત્રમાં પણ ડિસ્ટન્સ હોવું જોઈએ, એક મા અને દીકરામાં પણ ડિસ્ટન્સ હોવું જોઈએ. એટલા માટે તો હાઈવે ઉપર ચલાવવાળા ટ્રકવાળા પણ બહાર લખે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ. તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. અર્જુનનો જે કન્ફ્યુઝન હતો રણના મેદાનમાં, તો એ આજના યુથમાં એ કન્ફ્યુઝન કઈ રીતે છે અર્જુનથી કમ્પેર કરીએ છીએ યુથ આજે ફેસ કરી રહ્યો છે? આજકાલ જે યુથ છે, જે અર્જુન જેવી પરિસ્થિતિ છે. અર્જુન બધાને પ્રેમ, સંબંધ હતો બધા પરિવાર સાથે, પણ અર્જુનને દુઃખ એટલે થયું કારણ કે સંબંધ સાથે એટેચમેન્ટ હતું. સંબંધ દુઃખનું કારણ નથી, એને પ્રતિ એટેચમેન્ટ એ દુઃખનું કારણ છે. જો એટેચમેન્ટ નીકળી જાય તો વ્યક્તિ સુખ છે. આજકાલનો યુથ હરેક વસ્તુને સાથે સંબંધ તો રાખે છે, પણ સાથે સાથે એમાં એટેચ થઈ જાય છે. એટલા માટે એને વગર નથી રહી શકતો. વ્યસન હોય, જે પણ હોય, એના વશ એ શું થઈ, એટલું એટેચમેન્ટ થઈ જાય છે, એનાથી દૂર નથી થઈ જતો. સંબંધ વસ્તુ દુઃખનું કારણ નથી, પરિવાર દુઃખનું કારણ નથી, વિષયો દુઃખનું કારણ નથી, પદાર્થો દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ એમાં આસક્તિ છે. જેવી તમારા ગુરુજી કહે છે કે બહુ પહેલા ભક્તિ સિદ્ધાંત સ્વરૂપ ઠાકુર અમને એક સ્ટોરી કહેતા કે પહેલાના જમાનામાં જાન બોટ ઉપર જતી, હોડીમાં જતી. તો બધા હોડીમાં બેસીને ગયા તો 5-6 કલાકનો રન હતો, એટલે આખી રાત હોડી ચલાવવાની હતી. તો બધા બેસી ગયા હોડીમાં, બોટમાં બેસી ગયા, અને જે હોડી ચાલક હતો એ ચીપિયાથી ચલાવતો હતો. ચલાવતા એવી સવાર પડી તો હોડી ત્યાંની ત્યાં રહી.
તો પછી બધાએ કીધું આવું કેમ, આપણે તો આખી રાત હોડી ચલાવી, અહીંયા જ કેમ? ત્યારે ખબર પડી કે હોડી તો ચલાવી પણ લંગર કાઢવાનું રહી ગયું. અટેચમેન્ટ. લંગર રહી ગયો એટલે હોડી ગોળ ગોળ ફરી. બસ જીવનમાં આ જ છે. જીવનમાં પ્રગતિ, આગળ ન વધવાનું કારણ એ છે કે આપણે હરેક વિષયો પ્રતિ આસક્તિ છે. જો લંગર છૂટી જશે તો આપણે આપ એ વ્યક્તિ આગળ વધી જશે, એને કોઈ ચિંતા નહીં થાય. આજકાલનો યુવક એટલું જ કરવાનું છે, બસ લંગર કાઢી નાખે એટલે ફ્રીડમ છે, એટલે ઇન્ડિપેન્ડન્સ છે, ખૂબ આગળ વધશે. એના જીવનમાં જે પણ ગોલ હશે એ બધા ગોલ પૂરા કરશે, પણ એ આસક્તિ રહિત થઈ જાય, એ લંગર કાઢી નાખે તો જ આગળ વધી શકશે. શ્રી કૃષ્ણ કોઈનું અહંકાર તોડ્યો એવો પ્રસંગ કોઈ? એકચ્યુઅલી ગીતામાં ભગવાન કહે છે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. આ જગતમાં દુઃખનું કારણ જ અહંકાર છે. હું છું, હું કરું છું. ભગવાન કહે છે કે જ્યાં સુધી તું મારું મારું, અમારું અમારું, હું કરતો રહીશ, મારું મારું કરતો રહીશ, ત્યાં સુધી હું તને મારતો રહીશ. પણ જ્યારે તને સમજણ થઈ જશે ગીતાની કે ના આ મારું નથી, એ પ્રભુ આ બધું તારું છે, હું તારો છું, મારી પાસે છે, એ બધું તારું છે, આવો જ્યારે વિચાર આવશે ત્યારે ભગવાન કહે છે હું તને તારીશ, અન્યથા તને હું મારીશ. તો ભગવાને ઘણાના અહંકાર તોડ્યા છે. રાવણના અહંકાર તોડ્યા છે, હિરણ્યકશ્યપના અહંકાર તોડ્યા છે. દુનિયાનો આનથી મોટો કોઈ ટેરરિસ્ટ હોય જ ન શકે, આનથી મોટો ગુંડો હોય ન શકે કે જે આખી પૃથ્વીને ફૂટબોલની જેમ રસાતળમાં લઈ જાય, કોઈની તાકાત નથી. છતાં પણ ભગવાન એનો અહંકાર તોડ્યો, રાવણનો અહંકાર તોડ્યો. રાવણ પણ એને પણ અહંકાર, એને બધી વસ્તુનો અહંકાર હતો. પણ પ્રોબ્લેમ એ છે કે અહંકાર હનુમાનજીને પણ હતો અને રાવણને હતો, પણ આ બંનેના અહંકારમાં એ અંતર હતો કે રાવણને અહંકાર પોતાનો હતો અને હનુમાનને અહંકાર હતો કે હું રામનો છું. અહમ રામ દાસોસ્મી. જ્યારે હનુમાનજી રાવણને મળવા ગયા ત્યારે રાવણે કીધું કોણ છો તું? ત્યારે હનુમાનજી કીધું હું રામનો દાસ છું, નિત્ય દાસ છું. આ અહંકાર છે. એમ આપણો અહંકાર છે હું કૃષ્ણનો છું, કૃષ્ણ મારા છે, આપણો અહંકાર છે. પણ હું શરીર છું, આ શરીર સાથે જોડાયેલું બધું મારું છે. આ મિથ્ય અહંકાર છે, અને મિથ્ય ફોલ્સ ઈગો એ જ વ્યક્તિનું પતનનું કારણ બને છે. પણ જ્યારે મિથ્ય અહંકારમાંથી દૂર નીકળે છે કે પ્રભુ આ બધું તારું છે અને હું પણ તારો છું, આ જ્યારે થઈ જશે તો આપણે આપ અહંકાર તૂટી જશે. અને અહંકાર તોડવા માટે સૌથી મોટી વસ્તુ એ છે, અમારા ગુરુજી કે ઝૂકતા શીખો. ભગવાન અને ગુરુ સામે ઝૂકતા વહી હૈ जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. અને ગુજરાતીમાં કે જે નમે એ બધાને ગમે. જે વૃક્ષ ઉપર ફળ પાકી ગયા હોય ને વૃક્ષ અપને આપ ઝૂકી જાય, જેમાં ફળ ન પાક્યા હોય એ ન ઝૂકે. એમ જેની અંદર સંસ્કારોના ભક્તિના ફળ પાકી ગયા હોય ને એ વ્યક્તિ અપને આપ બધાની સામે ઝૂકતો રહેશે. પણ એ વ્યક્તિ એવો, એના ભજનનો પ્રભાવ એવો હશે કે એક દિવસ ભગવાન પણ એની સામે ઝૂકી જશે, એની ભક્તિની સામે. ભક્ત આવું ચાહતો નથી, પણ સામે પ્રહલાદ મહારાજના ભજનની સામે નરસિંહદેવ ભગવાને પણ પોતાનું માથું ઝુકાવ્યું અને ત્યારે પ્રહલાદ મહારાજ એમને ગળામાં હાર પહેરાયો. આપણે ભગવાન પર આટલું વિશ્વાસ રાખીએ તો ભગવાન બી કોઈ દિવસ આપણને કોઈના સામે ઝૂકવા નહીં દે. યસ. જગન્નાથ ભગવાનનો કોઈ એવો પ્રસંગ જ્યાં ભગવાને ભક્તિનો સ્વરૂપ બતાવ્યો હોય, કોઈ એવી કથા જે ભક્ત સાથે જોડાયેલી હોય? ભગવાન જગન્નાથજી તો અત્યારે કલી પાવન અવતાર છે. અત્યારે પણ એવરીડે ત્યાંને કંઈક ને કંઈક ચમત્કાર થાય છે. પણ એક ચમત્કાર તમને કહું, ખીચડીનો. કારણ કે ઇસ્કોન સંસ્થા ખીચડી સાથે કનેક્ટેડ છે અને જગન્નાથને ખીચડી બહુ ભાવે છે. એક ભક્ત છે કર્માબાઈ. કર્માબાઈ એટલા ભાવથી ખીચડી ભગવાન માટે બનાવતા કે ભગવાન જગન્નાથજી ઓડિશામાં પોતાનું મંદિર છોડીને ડેઈલી ખીચડી ખાવા ત્યાં જતા, ઝૂંપડીમાં. અચ્છા, તો એ કર્માબાઈ ખીચડી કઈ રીતે બનાવતા? નાયા વગર, અચ્છા, સ્નાન કર્યા વગર દાંતણ કરતા કરતા એક બાજુ દાંતણ કરીને દાંતણનો બીજા ભાગથી ખીચડી અને ત્યારે ભગવાન કહે છે માં એમ અહીંયા ખીચડી લાવો જલ્દી. અને પછી ખીચડી ખાય અને ભગવાન ચાટી ચાટીને ખીચડી ખાય છે. એકવાર બન્યું એવું કે મોડું થઈ ગયું ખીચડી બનાવતા કર્માબાઈને, અને ભગવાન રાહ જો માં જલ્દી લાવો ખીચડી, બહુ ભૂખ લાગી છે અને દર્શન ખુલવાના છે. દર્શન ખુલી એટલે ભગવાને મંદિર પહોંચવું પડે. અને બહુ કર્માબાઈ ખીચડી આપી. ખીચડી આપતા જ જેવી ખીચડી લીધી, બહુ ગરમ હતી,
તો ખાધી, જલ્દીથી ખાધી, અને ખાધા પછી નીચે થોડી પડી અને શંખ વાગ્યો એટલે જલ્દી જવું પડે, એટલે ભગવાન સ્પીડથી ભાગ્યા. સ્પીડથી ભાગવાથી ભગવાનના કપડાં ફાટી ગયા, અને જેવો દર્શન ખુલ્યા એટલે તરત ભગવાન ઉભા રહી ગયા. તો કપડાં ફાટેલા જોઈએ, એટલે જે પંડા હોય ને એના પૂજારી હોય દરવાજો બંધ કરી દીધો પડદો. પ્રભુ મેં તો તમને નવા કપડાં પહેર્યા હતા, આ ફાટેલા કેમ થઈ ગયા? ત્યારે ભગવાને કીધું કે હું આ કર્મબાઈની ખીચડી ખાવા આવું છું, અને આજે મોડું થઈ ગયું એટલે દોડવામાં કાંટામાં મારા કપડાં ફસાઈ ગયા. અચ્છા, એટલી સારી ખીચડી બનાવે છે? હા, તો મળી લો એને. તો ત્યાંના પૂજારી મળવા ગયા કર્માબાઈને કે એની રેસીપી જોવા ગયા, કઈ રીતે બનાવે છે. તો અમે પણ ભગવાન માટે બનાવી. તો જેવા જોવા ગયા તો કર્માબાઈ તો જાગ્યા, જાગીને દાંતણ કરતા કરતા ખીચડી બનાવે અને ભગવાન ખાય. જેવા ભગવાન ગયા એટલે આ પૂજારી અંદર ગયા. અંદર જઈને કર્માબાઈને કે તમને ખબર છે તમારા ઘરે કોણ ખીચડી ખાવે? જગતનો નાથ આ રીતે ખીચડી બનાવે. સિસ્ટમથી બનાવવી જોઈએ, સવારે જાગવું જોઈએ, વહેલું સ્નાન કરવું જોઈએ, વાસણ સાફ કરવા જોઈએ, તિલક કરવા જોઈએ, શુદ્ધ ભાવથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, અને બહુ સારા ભાવથી ખીચડી બનાવવી જોઈએ. આ રીતે બનાવવી જોઈએ. તમે આ રીતે નાયા વગર બનાવો છો, આ પાપ લાગશે તમને, અપરાધી બનશો તમે, માફ કરજો, મને ખબર જ નહોતી, હવે હું ધ્યાન રાખીશ. બીજા દિવસે કર્માબાએ જેમ પૂજારી કીધું એ પ્રમાણે રેડી થઈને ખીચડી આપીને જેવી ભગવાને ખીચડી ખાધી, ભગવાને મોઢામાંથી ફેંકી દીધી. આવી ખીચડી કેમ બનાવી? કર્માબાઈ કીધું માફ કરજો, તમે સાક્ષાત પ્રભુ છો, અને અત્યાર સુધી મેં તમને આ રીતે ખીચડી ખવડાવી, બહુ અપરાધી બની ગઈ છું, પણ તમારા મંદિરના પૂજારી આવીને મને કીધું એટલા માટે મેં સિસ્ટમવાળી શુદ્ધ પવિત્ર બનાવી છે. અને ભગવાન ક્રોધિત થયા. માતાને કોણે કીધું તેની વાત સાંભળવાની? મને આ ખીચડી તારી પસંદ નથી, એ જ ખીચડી પસંદ છે, આ જ ખીચડી તારે મને મારી બનાવવાની છે. દોડીને જે પૂજારી હતા ને કીધું તને કોણે ડાયો કર્યો હતો? મારો ભગત છે, મને ફાવે એમ ખાઈશ, તારે ઇન્ટરફેર કરવાની જરૂર નથી, એના ભાવને સ્વીકાર કરું છું, માફ કરજો પ્રભુ. એ રીતે ખીચડી ખાતા ખાતા એકવાર બન્યું એવું કે કર્માબાઈ પોતાનું શરીર છોડી દીધું. મૃત્યુ પામ્યા. ભગવાન દરવાજા ઊભા છે, દરવાજો ખટકા, માં ખીચડી, અંદરથી અવાજ ના આવે. અને જેવો દરવાજો ખોલે છે તો કર્માબાઈ પોતાનું શરીર છોડી દીધું છે, ભગવાનના ધામમાં જાય છે. અને ત્યારે ભગવાન ખૂબ દુઃખી થાય છે, ખૂબ રડે છે. અને જ્યારે મંદિરમાં જાય છે ત્યારે પણ ભગવાન બહુ હોશિયાળા છે. ભગવાન એવું સંતો કહે છે ત્યારે ભગવાને ભોજન નહોતું કર્યું. ભગવાને તો 56 ભોગ, કેટલો ભોગ લાગે છે, અને બહુ બધા દુઃખી છે, કેમ ભગવાન ભોજન નથી કરતા? ત્યારે કીધું મારી કર્માબાઈ વહી ગઈ છે, એને મને બહુ સ્મરણ આવે છે, એને મને બહુ યાદ આવે છે, એની ખીચડી મને બહુ યાદ આવે છે. કાંઈ ચિંતા કરો, અમે ખીચડી બનાવી દઈએ. ખીચડી બનાવીને ભગવાનને આપી. ના, અને કર્માબાઈને ખીચડી જ ખાવી છે. અને ત્યારે તો શું કરીએ પ્રભુ? અને ત્યારે એક સાધુએ કીધું સારું, આ કર્માબાઈનું નામ લઈને ખીચડી ખવડાવી. ત્યારે ભગવાને ખીચડી ખાધી. જે આજે પણ જગન્નાથપુરીમાં ભગવાન ખીચડી ખાય છે. જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે એ કઈ રીતે બની હતી, એના પાછળ શું કથા છે? 5000 વર્ષ પૂર્વ બલરામજીની માતા રોહિણીમાં જ્યારે કૃષ્ણ ભગવાન રાત્રે સૂતા હતા દ્વારકામાં, 16108 રાણી સેવા કરે, ત્યારે રાત્રે સૂતા સૂતા રાધા 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 કરે, નંદ બાબા હે યશોદા મૈયા હે માં. તો યાદ કરતા કરતા આ બધી રાણીએ પ્રશ્ન પૂછ્યો માને, સાસુ માને, રોહિણી માતાને, દેવકી માતાને, કે અમે કૃષ્ણની એટલી દ્વારકાધીશની સેવા કરીએ છીએ તો રાત્રે રાધાનું નામ કેમ લે છે? અને ત્યારે રોહિણી માતાએ કીધું સારું, એ કેમ એનું નામ લે છે હું તમને સ્ટોરી કહું. ત્યારે બધી જ રાણીને એક મોટા સભાખંડમાં બેસાડ્યા અને કીધું કે ઓનલી લેક્ચર મેરિડમાં, જેના લગ્ન થયા એના માટે. ત્યારે સુભદ્રાજી પણ હતા, ભગવાનના બેન. એને કીધું તમારા લગ્ન નથી થયા, તમે બહાર ઉભા રહ્યો, અને કૃષ્ણ અને બલરામ બે ભાઈ અંદર ના આવે એનું ધ્યાન રાખવાનું છે. જો અંદર આવી જશે તો પ્રોબ્લેમ થઈ જશે, એટલા માટે દરવાજાની બહાર ઉભા રહ્યો, અંદર આવવા નહીં દેતા. અને આ બાજુ રોહિણી માતાએ ભગવાન કૃષ્ણ સૂતી વખતે રાધાનું નામ કેમ લે છે એ સ્મરણ કરતા કરતા કહે છે કેટલો પ્રેમ કરે છે કૃષ્ણ, રાધા, ગોપિયા, નંદ, યશોદા, કે જેની કોઈ સીમા નથી. ભગવાનને જ્યારે લેવા અક્રૂરજી આવ્યા ત્યારે આખું વ્રજ રડે છે. બધી ગોપીઓ અક્રૂરજીના રથના પૈડા નીચે આવી જાય છે કે કૃષ્ણ નહીં લઈ જાઓ, નહીં લઈ જાઓ, ખૂબ રડે છે. કૃષ્ણ ભગવાનને પણ રડવું છે, પણ કૃષ્ણ ભગવાને પોતાના રુદનને સાચવી રાખ્યા. એને ખબર હતી જો મારા આંસુ દેખાઈ જશે ને તો આ બ્રજવાસીઓ, આ ગોપિયા, રાધા ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દેશે. એટલા માટે પોતાના આંસુને પકડી રાખ્યા, ખૂબ રડવું હતું. અને જેવા પછી વૃંદાવને છોડીને બહાર ગયા ત્યારે ભગવાન રથ ઉપરથી કૂદકો મારીને
એક વૃક્ષની પાછળ જઈને ખૂબ રડે છે. અક્રૂરજી જાય છે, બલરામજી કે ના રડવા દો, કારણ કે કૃષ્ણને પણ ખૂબ રડવું આવે છે, કારણ કે જેટલું દુઃખ બ્રજવાસીઓને કૃષ્ણને છોડતા થયું છે એનાથી વધારે કૃષ્ણ થયું છે. આ બધી કથા કરતા હતા. ઉદ્ધવજી એને સમજાવવા આવે. ઉદ્ધવજી કે ક્યાં છે નંદ બાબાનું ઘર? તો એક નાનો એવો પાળો હતો પાણીનો. કોઈ કીધું કે પાળા પાળે ચાલો, તમને નંદ બાબાનું ઘર મળી જશે. ઉદ્ધવજી કે આવું કેમ એડ્રેસ આપો છો? ત્યારે જવાબ આપે છે કે જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી નંદ યશોદાના આંખમાંથી આંસુ નથી બંધ થયા, અને આંસુનો નાનો એવો એક ક્યારો બની ગયો છે. ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતી, પણ વ્રજમાં આવતા જ પ્રેમ સ્પર્શ થઈ ગયો. અંદર પ્રવેશ કરે છે, નંદ ભવનમાં જાય છે, નંદ યશોદા બેસાડે છે. ઉદ્ધવજી અમારો લાલો શું કરે છે? તમારું દ્વારકાધીશ પાસે તો જાહો જહાલી હશે ને, એ અમને યાદ કરે છે ક્યારે? નંદ યશોદા ઉદ્ધવજીને કહે છે. ઉદ્ધવજી કઈ બોલી નથી શકતા. પછી એક પ્રશ્ન એવો કર્યો જેનાથી ઉદ્ધવજી બહુ મોટો નિર્ણય લઈ લીધો. ભગવાને મોકલ્યા હતા સમજાવવા માટે બ્રજવાસીઓને. નંદ યશોદાને કહે છે, હે ઉદ્ધવજી, દ્વારકાધીશને તો ઘણા નોકરો ચાકરો હશે ને? કે હા, બહુ દાસ દાસીઓ છે તમારા દીકરાને દ્વારકાધીશને. તો એક પ્રશ્ન કરું ઉદ્ધવજી? જી બોલો. તો ક્યારેક તો કોઈ નોકરાણી કે નોકર એબસન્ટ હશે ને, ગેરહાજરી તો ક્યારેક બીમાર હોય. તો મારે એટલી ઈચ્છા છે જ્યારે એ ગેરહાજરી હોય ને ત્યારે અમને બેને બોલાવી લો ને, અમારે એ માને કૃષ્ણ દર્શન થઈ જશે. આ વાત સાંભળતા હજુ ઉદ્ધવજી સ્તબ્ધ થઈ ગયા. ઉદ્ધવજી આવ્યા હતા શાંત કરવા માટે, સાંત્વના દેવા માટે, પણ આ બ્રજવાસીનો પ્રેમ સાંભળીને ઉદ્ધવજીને કોઈ ઠેકાણું ન રહ્યું. એટલા માટે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, હે દ્વારકાધીશ, આગલો જન્મ આપ ને તો વૃંદાવનમાં આપજે, અને વૃંદાવનમાં ઘાસનું તણખલું બનાવજે, કારણ કે વ્રજના એવો પ્રેમ તમને કરે છે. એ પ્રેમ કરવાળા વ્રજવાસીના ચરણ જો મારા માથા ઉપર પડશે ને તો મારા જીવનને સૌભાગ્યશાળી સમજીશ. આ કથા કરતા હતા રોહિણી માતા, આવી કથા. અને એ જ સમયે કૃષ્ણ બલરામ આવી ગયા. એક બાજુ બલરામજી, એક વચ્ચે સુભદ્રાજી, અને એક બાજુ કૃષ્ણ ભગવાન પોતાની કથા સાંભળતા 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 એટલા ભાવમાં આવી ગયા, એને વૃંદાવન યાદ આવી ગયું, ગોપી યાદ આવી ગઈ, રાધા યાદ આવી ગયા, સખાઓ યાદ આવી ગયા, નંદ યશોદા આવી ગયા. અને કથા સાંભળતા સાંભળતા પોતાનું શરીર ઓગળવા માંડ્યું, પીગળવા માંડ્યું. એકદમ શરીર સંકો, હાથ અંદર વહી ગયા, પગ અંદર વહી ગયા, અને આંખ ફાટી ગઈ. એ સ્વરૂપ જગન્નાથ બલદેવ સુભદ્રાનું છે. અને એ સમયે નારદજી આવ્યા, અને નારદજીએ કીધું, પ્રભુ ધન્ય છે, કેટલું સરસ સ્વરૂપ છે, આ સ્વરૂપના દર્શન ક્યારે આપશો? ત્યારે ભગવાને કીધું કે નારદ, ચિંતા નહીં કરો, કલયુગમાં જગન્નાથ બલદેવ અને સુભદ્રા અમે ત્રણેય ભાઈ બહેન પ્રગટ થશું અને આખી દુનિયાને દર્શન આપશું. આ રીતે સ્વરૂપ થયું. મારા તો રોવાટા ઊભા થઈ ગયા આ સાંભળીને. હવે વૃંદાવનની વાત કરીએ તો વૃંદાવનને લીલાભૂમિ કેમ કહેવામાં આવે છે? વૃંદાવન ભગવાનની પ્રેમ ભૂમિ છે. ત્યાં રાધા અને કૃષ્ણના પ્રેમના નીકળેલા અસુથી પ્રવાહિત થયેલી ભૂમિ છે. આ ભૂમિ કોઈ રખડવાની, કોઈ સેલ્ફી પાડવાની કે કોઈ રીલ ઉતારવાની ભૂમિ નથી. એ ભૂમિ પ્રેમની ભૂમિ છે. ત્યાં એક એક કણમાં રાધા અને કૃષ્ણની પ્રેમમય, આનંદમય, શુદ્ધ, પવિત્ર લીલાઓનું ભણકારા થશે. જો એ દ્રષ્ટિથી જશો તો વૃંદાવન, ફરવાની દ્રષ્ટિથી જશો તો નહીં વૃંદાવન સમજાય, પણ વૃંદાવન પામવાની દ્રષ્ટિથી જશો તો વૃંદાવન ઘણું લઈને આવશો, જીવન ચેન્જ કરીને આવશો. કારણ કે એ ભૂમિમાં શુદ્ધ પ્રેમ હજી પણ વૃંદાવનની કોઈ પણ લીલા હતી ન કહી શકાય, ભૂતકાળ નથી, ત્યાં વર્તમાન છે. અત્યારે પણ એવા એવા સાધુ સંતો છે જે નિત્ય રાધા અને કૃષ્ણ લીલા પોતાની નરી આંખે જોવે છે. અને એવા ઘણા સાધુને મેં જોયા છે કે એકાંતમાં જઈને એ રાધા કૃષ્ણ નામ લેતા રહેતા ખૂબ રડે છે. એ દુનિયામાં બહાર નથી આવતા, શોબાજી નથી કે હું આવો છું, મને આમ સાક્ષાત્કાર થયો છે, મને ભગવાન અનુભવ થાય છે. પ્રેમ અંદરની વસ્તુ છે, પ્રેમ દેખાડવાની વસ્તુ નથી. એક પતિવ્રતા સ્ત્રી પોતાના શરીરના અંગ માત્ર પોતાના પતિને જ બતાવે, એમ એક શુદ્ધ ભક્ત પોતાના ભક્તિના વિકારો હંમેશા ભગવાને જ બતાવે, એ દુનિયાને ન બતાવે. કારણ કે દુનિયાની કિંમત નહીં સમજી શકે, દુનિયા ઊંધું સમજ છે. હું અગર કૃષ્ણ માટે રડીશ ને તો દુનિયા એમાં છે, જો નાટક કરે છે. એટલા માટે કૃષ્ણનો પ્રેમ કૃષ્ણ માટે સમર્પિત હોય, દુનિયા માટે ન હોય. તો આ વ્રજમાં એવા ઘણા સાધુ છે હજી પણ ખૂણા ખાસે બેસીને વર્ષો સુધી બસ કૃષ્ણનું સ્મરણ કરે છે. જે કોક આપે એ ભોજન કરીને રાધા રાણીની કૃપા સમજીને એનો સ્વીકાર કરી લે છે.
એમ કહેવાય છે કે આ ધામ જવાથી શાંતિ મળે, આ ધામ જવાથી પૈસા મળે, વૃંદાવન ધામ જવાથી શું મળે? વૃંદાવન ધામ જવાથી કૃષ્ણ મળે. વૃંદાવન ધામમાં જવાથી રાધારાણીની કૃપા મળે. વૃંદાવન ધામ જવાથી કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થાય છે. જેની ડિમાન્ડ હરેક જીવની છે, હરેક આત્માની ડિમાન્ડ કૃષ્ણ પ્રેમની છે. પણ એ પ્રેમ આ જગતમાં હાડમાંસથી બનેલા ક્ષણભંગુર શરીરમાં શોધી રહ્યો છે. પણ એ પ્રેમ જો શાશ્વત અજન્મા એવા ભગવાન કૃષ્ણના સચ્ચિદાનંદ સ્વરૂપમાં જો પ્રાપ્ત કરશે તો એને વાસ્તવમાં પ્રેમનો અનુભવ થશે. બાકી પ્રેમ, જેને આપણે અત્યારે પ્રેમ કહીએ છીએ કે આઈ લવ યુ, તો આઈ લવ યુ જ્યાં શબ્દ આવે ત્યાં પ્રેમ હોય જ નહીં. કારણ કે જ્યાં આઈ અને યુ આવે ને ત્યાં પ્રેમ ગાયબ થઈ જાય. પ્રેમ જ્યાં હું પણ નથી અને તું પણ નથી, જ્યાં માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે. રાધા અને કૃષ્ણ બે એક જ છે. હું રાધા છું, તું કૃષ્ણ છે જ નહીં. રાધા અને કૃષ્ણ બંને એક છે. એટલે પ્રેમનો શબ્દ માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી રાધા અને કૃષ્ણ લાગુ પડે છે, બાકી નહીં. બાકી જે આપણે કહીએ લવ લવ, એ લવ નથી, લસ્ટ છે. આપણે વૃંદાવન જઈએ ત્યારે કઈ વસ્તુ આપણે ના કરવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન ખાસ રાખવું જોઈએ અને કયા પ્રકારે મંદિરોનું દર્શન કરવું જોઈએ? સૌથી પહેલા વૃંદાવનમાં આવો ત્યારે પોતાનું મસ્તક ઝુકાવો બ્રજની ભૂમિમાં. કારણ કે વૃંદાવન 84 કોશ બ્રજમંડળ છે અને વૃંદાવનમાં 1 ઇંચ પણ એવી જગ્યા નથી જ્યાં ભગવાન કૃષ્ણ પોતાના ચરણ ન મૂક્યા હોય. અને ભગવાને વૃંદાવનમાં ચપ્પલ નથી પહેર્યા, ઉઘાડા પગે દોડ્યા છે. ગાય ગોપી પાસે ગોવિંદ ગોવિંદ દોડ્યો છે. એટલા માટે એ ભૂમિમાં તો આપણે ચાલવાની ક્યાં વાત છે, દંડવત કરતાં કરતાં ચાલવું જોઈએ. એટલા માટે સૌથી પહેલાં વ્રજમાં આવીને એ ભૂમિને માથા ઉપર લગાડો. અને એ બ્રજની ભૂમિમાં, એ વૃંદાવનમાં જેટલા પણ લોકો છે ને એ બધા જ કૃષ્ણના પાર્ષદો છે એવું સમજો. વૃંદાવનના હરેક સ્થાને શ્રદ્ધાને વિશ્વાસ સાથે હરેક લીલાને પોતાના હૃદયમાં સ્થિત કરો. અહીંયા ભગવાને, અહીંયા યશોદામૈયા ભગવાને બાંધ્યા હતા. ઉખલબંધન છે, નંદ ભવન છે, ગોકુળ છે, બરસાના છે, રાધારાનું ઘર છે જ્યાં રાધારાની માન કરતા હતા એ માનગઢ છે, નંદગાંવ છે, ટેર કદમ છે જે કદમના વૃક્ષ ઉપર ભગવાન ટેર અવાજ કરતા, ગાયોને બોલાવતા. હરેક વસ્તુનો અનુભવ કરો કે કૃષ્ણ આ કર્યું છે, કૃષ્ણ અહીંયા કર્યું છે. તો જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી વૃંદાવનમાં જશો અને આ ભાવથી વૃંદાવનના દર્શન કરીને જેવા પાછા આવશો ને તો તમે હારો આખા વૃંદાવનને લઈને આવશો. અમારા ગુરુજી કીધું કે એક સાધક, એક સાચો ભક્ત એ છે કે એ જે સ્થાનમાં હોય ને એ હરેક સ્થાને વૃંદાવન બનાવે. અને જ્યાં ભગવાનના નામ, જ્યાં ભગવાનના ગુણ, જ્યાં ભગવાનની લીલા ચાલતી હોય, કથા ચાલતી હોય, હરિનામ ચાલતું હોય, એ ભૂમિ સામાન્ય ભૂમિ નથી રહેતી, એ બ્રજભૂમિ જ બની જાય છે. તો આજના લીડર્સ અને બિઝનેસમેન દ્વારકાધીશ પાસેથી શું શીખી શકીએ છીએ? બેસ્ટ લીડર ભગવાન કૃષ્ણ છે. એ ક્યાંથી સમજી શકીએ? જ્યારે ભગવાન માખણચોર લીલા કરતા, જ્યારે માખણચોર ગોલ હતો, એમ હરેક વેપારીનો કોઈનો ગોલ છે, લક્ષ્ય છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શું કરતા? એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બહુ ઉપર મટકી ટીંગાડી હોય અને ભગવાન તો નાના છે, તો કઈ રીતે ગોલને મેળવી શકે? કૃષ્ણ માટે ગોલ માખણ હતું, એમ બિઝનેસો માટે, બિઝનેસમેન માટે કંઈક ને કંઈક, વ્યાપારીઓ માટે કંઈક ને કંઈક ગોલ હોય છે. પણ એ કેમ પ્રાપ્ત કરવા? બેસ્ટ મેનેજમેન્ટ કૃષ્ણ કરે છે. એને શું કર્યું? જેટલા સખાઓ હતા એને એક ઉપર એક ભગવાન સ્ટેપ બાય એને સ્ટેપ બનાવીને પછી શું કરે છે? ઉપર ચડે છે સિસ્ટમેટિક, અને પછી એમાંથી માખણ લે છે, ગોલ મળી જાય છે. પણ ગોલ મળ્યા પછી જે ગોલ જેના કારણે મળ્યા છે એને પાછું વેચે પણ છે. જેટલા પણ સખાઓ છે એની સાથે બેસીને માખણ ખાય છે. એમ કોઈ પણ વ્યાપારી, બિઝનેસમેન જેને બિઝનેસ કરવો છે તો સૌથી બેસ્ટ બિઝનેસમેન તો કૃષ્ણ છે, શીખવા જેવું છે. શું કૃષ્ણ પાસે શીખીએ? બેસ્ટ મેનેજમેન્ટ શીખીએ કે લક્ષ્યને મેળવવા માટે જે વ્યક્તિ સાથે આપણે કામ કરી રહ્યા છે એ બધાને હિસ્સો મળે, એની કાબિલિયત પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે, એના ગુણ પ્રમાણે. પણ બધાને સાથે રાખીને ગોલને મેળવ્યા પછી બધાને સાથે રાખીને વહેંચે તો એ બિઝનેસમેન હરેક વ્યક્તિનું દિલ જીતી શકશે અને એના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે. કારણ કે લક્ષ્યને મેળવવા માટે હરેક વ્યક્તિની જરૂર હોય. લક્ષ્ય મેળવ્યા પછી તમે કોઈને છોડી દેશો, હવે તારી જરૂર નથી, તો એ વાસ્તવમાં વ્યાપારી છે. અને આપણે વેપારી નથી બનવું, આપણે ભક્ત વ્યાપારી બનવું છે કે જેમાં સારો ભાવ છે. એ વેપારી બન્યા પછી આપણા જે એમ્પ્લોયર છે, જે સેવકો છે, જે આપણે નીચે કામ કરે છે, એને કોઈ સર્વન્ટ તરીકે ન જોઈએ પણ ઘરના મેમ્બર તરીકે જોઈએ.
કારણ કે આપણા સપનાને પૂરું કરવા માટે એ આપણી સાથે જોડાયેલા છે. હા, એમાં એનો ઝીણો સ્વાર્થ હશે, પણ છતાં પણ આપણા લક્ષ્યને પહોંચવા માટે એને આપણે કંધાથી કંધા મળે એને સપોર્ટ કર્યો છે. એટલે હંમેશા એને યાદ રાખવા જોઈએ અને હંમેશા એને ઘરનો મેમ્બર રાખવા જોઈએ. ભૂલ થઈ ગયા પછી બી લોકો પોતાને માફ નહીં કરી શકતા, તો એના માટે આપણે ક્યારેક ક્યારેક એવું બને છે, આપણીથી કોઈ ભૂલ થઈ જાય તો આપણને એમ લાગે છે મારા થઈ ગઈ છે, મારા કારણે આવું બન્યું છે, મારા કારણે આ બન્યું છે. એટલે વ્યક્તિ શાંતિથી સૂઈ નથી શકતો, એ પ્રાયશ્ચિત નથી કરી શકતો. એને એમ લાગે છે કે મારા કારણે. પહેલી વાત, જે પણ બને છે એ આપણે નિમિત્ત છીએ, આપણે કરવાવાળા નથી. હા, આપણા કર્મ પ્રમાણે થઈ જાય છે, પણ આપણે નિમિત્ત છીએ, કરવાવાળા ભગવાન છે. જે પણ રિઝલ્ટ આપણે મળે છે એ રિઝલ્ટ ભગવાન દ્વારા નિર્મિત છે, પણ નિમિત્ત આપણે બનાવ્યા છે. પણ ક્યારેક ક્યારેક એવું થાય, એવી ઘટના પણ આપણે જોઈ હોય કે કોઈ ઘરનો એવો પર્સન હોય, એના ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો એ વ્યક્તિ પોતાના માથે લઈ લે છે કે મેં આ કીધું એટલે ત્યાં ગયો ને એક્સિડન્ટ થઈ ગયું. ના ના, તો આ મગજમાંથી કાઢી નાખો. સૌથી પહેલી વાત, જે બને છે આપણા જન્મ સાથે આપણા જીવનની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે ક્યારે મરવાના છે, આપણા જીવનમાં કેટલો ઉતાર ચઢાવ આવવાનો છે, આ બધું પહેલેથી ફિક્સ થઈ ગયું છે. આપણે ખાલી રોલ નિભાવવાનો છે, કેરેક્ટર નિભાવવાનું છે. આ સંસારરૂપી મંચમાં લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે રહેવાનું છે. એટલે આપણે બેસ્ટ દીકરો બનીએ, બેસ્ટ પુત્ર બનીએ, બેસ્ટ પતિ બનીએ અને બેસ્ટ પિતા બનીએ, યા બેસ્ટ દીકરી બનીએ, બેસ્ટ પત્ની બનીએ અને બેસ્ટ મા બનીએ. આ રોલ નિભાવીએ. આમાં આપણે આ જ કરવાનું છે. આપણે હવે એમાં જે પણ ઉતાર ચઢાવ આવે એ ભગવાનની પ્રસાદી સમજીને સ્વીકાર કરી લે. જો સુખ મળે તો પ્રસાદી સમજી લો, દુઃખ મળે તો કૃપા સમજી લો. ભગવાન બે રીતે કૃપા જ કરે છે, દુઃખ આપીને પણ પ્રેમ કરે છે અને સુખ આપીને પણ પ્રેમ કરે છે. તો વ્યક્તિએ ક્યારે મનમાં એવું ન વિચારવું જોઈએ કે મારા માટે આ થઈ ગયું, મારા કારણે આ થઈ ગયું. નહીં, તું નિમિત્ત છો. આ તો પહેલેથી બધું ફિક્સ છે, પણ એ નિમિત્તમાં તારું નામ છે. એટલા માટે હાથ જોડીને ઠાકોરજીને પ્રાર્થના કરજો, પ્રભુ કદાચ એવું મારા મનમાં એવું લાગે કે મારા કારણે આવું થઈ ગયું છે તો મને શક્તિ આપજે. આ કરીને એને તરત જ પોતાના મનમાંથી કાઢી નાખવું જોઈએ, તો જ એ શાંતિથી જીવી શકશે. અન્યથા આ બોજો એને જીવા નહીં દે. આ બોજો અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. આપી દો ભગવાનના હાથમાં, પ્રભુ તું સંભાળ, કારણ કે તું જેમ રમાડીશ, તું જેમ કરીશ એમ કરવાનો છું. આ વિચારીને આગળ વધો. દુઃખ બી તારો ને સુખ બી તારો. જે બિઝી લાઈફમાં જો કોઈ નિયમિત ભક્તિ નહીં કરી શકે, એ કઈ રીતે આ ભક્તિ પથમાં જોડાઈ શકે? જેવી રીતે કોઈ પણ જગ્યાએ આપણે એન્ટ્રી કરીએ તો ફોર્મ તો ભરવું જ પડે, એમ ભક્તિ લાઈફમાં સૌથી મહત્વપૂર્ણ છે. જો એ બની શકે તો શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વસિદ્ધિ હોય. કમસે કમ એને ભક્તોનો સંગ કરવો જોઈએ. ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચીને નીકળવું જોઈએ અને વાર નહીં લાગે. એક પેજ વાંચશો તો કદાચ 3 કે 4 મિનિટ થશે. એને બની શકે તો 10 મિનિટ ભગવાનના નામનું જપ કરવું જોઈએ, ખાલી 10 મિનિટ. એનો પાવર તમને ખબર પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 10 મિનિટ બધું મૂકીને જે બોલો છો શાંતિથી સાંભળો. બસ કાના માત્ર સાથે શબ્દને સાંભળો. 10 મિનિટ પછી 11 મિનિટમાં તમારો અનુભવ જુઓ, તમને વધારે ગમશે. એનર્જી સાથે બહાર જશો. તમે કોઈ પણ કામમાં, કોઈ પણ વર્કમાં, કોઈ પણ ફિલ્ડમાં જશો, તમારો ડિસિઝન પાવર મજબૂત બની જશે અને તમે ક્યારે પોતાની ઇનસિક્યોર ફીલ નહીં કરો. તમને લાગે છે કે મારી સાથે કૃષ્ણ છે, મારી બાજુમાં છે. કાંઈક અટવાશો તો તમને એવો અનુભવ થશે કૃષ્ણ તમને સ્પર્શ કરે છે. કેમ? કારણ કે આપણી સવાર આપણે 24 કલાકમાંથી થોડો સમય ભગવાનને આપ્યો છે. ભગવાન કહે છે એમ યથામામ પ્રબંધતે તાસ્તે વજામ્યહમ, તું મને થોડો સમય આપીશ ને હું પણ તને આપીશ. એટલા માટે ભગવાન આપણી સાથે રહેશે. તો બિઝી લાઈફમાં જ્યારે પણ સમય મળે ત્યારે એવું તો બની જ ન શકે કે સમય નથી, સમય કાઢવો પડશે. એને કાઢવો પડશે. હું એમ નથી કહેતો તમે તમારા વ્યાપાર ધંધામાંથી સમય કાઢો, પણ જે અનનેસેસરી ખોટો સમય આપણે બગાડ કરીએ છીએ ને એમાંથી થોડો સમય ઠાકોરજીને આપી દે. અથવા તો અડધો કલાક વહેલા જાગી જાઓ. બસ જે રેગ્યુલર તમારું રૂટિન હોય જાગો ને એની કરતાં અડધો કલાક વહેલા જાગી જાઓ. એ અડધો કલાક 30 મિનિટ ભગવાનને આપો. એ 30 મિનિટ ભગવાનને આપી તો જો ભગવાન તમને શું આપશે તમે બિલીવ નહીં કરી શકો. એવી કોઈ ડેલી હેબિટ જે આજેથી જ કોઈ બી માણસ શરૂ કરી શકે? ભગવદ્ ગીતાનો એક શ્લોક ફરજિયાત આજથી શરૂ કરી શકાય છે. એ ગીતાનો શ્લોક નથી, એક કવચ છે.
એ શબ્દ બ્રહ્મ છે. જ્યારે તમે ચાલો છો ને, એ ગીતાનો શ્લોક તમારી ગોળ ફરતે ફરતે તમારી રક્ષા કરે છે. અને 10 મિનિટ માટે જપ, મેડિટેશન, સુંદર ભગવાનના નામનું જપ કરશો ને, એ અંદરથી તમારી પ્રોટેક્ટ કરશે, ઓલું બહારથી પ્રોટેક્શન કરશે. તમે અંદર અને બહારથી બંને જગ્યાએ મજબૂત બનશો. તમને કોઈ વ્યક્તિ હરાવી નહીં શકે, કોઈ પણ વ્યક્તિ તમને પાડી નહીં શકે, છેતરી નહીં શકે, જે પણ હોય. કેમ? કદાચ છેતરશે તો ભગવાન આપને બેઠો છે, બધું જોઈ લેશે, એ મેનેજ બધું કરી નાખશે. કદાચ જીવનમાં ક્યારેક ક્યારેક છેતરામાં પણ મજા છે. હર જગા પર જીત આવશ્યક નહીં હોતી, કભી કભી હાર ભી આવશ્યક. ક્યારેક ક્યારેક હાર પણ જીત કરતાં મોટી હોય છે. હર જગ્યાએ જીતવાની કોમ્પિટિશન મત રાખો, ક્યારેક ક્યારેક હારવાની રાખો. કારણ કે તમે ત્યારે જ જીતો છો જ્યારે કોઈ હારે છે. હા, તો હવે આપણે રેપિડ ફાયર લેશું કે ભક્તિ કે અનુશાસન. ભક્તિ કે અનુશાસન? અનુશાસનમાં ભક્તિ. અનુશાસનમાં ભક્તિ. શાંતિ કે સફળતા? સફળતા મળશે એટલે શાંતિ આપને આપ મળી જશે. મૌન કે સંવાદ? મૌન અને સંવાદ બે છે. મૌનમાં પણ સંવાદ છે અને સંવાદમાં પણ મૌન છે. વિશ્વાસ કે ડર? જ્યારે કોઈ ઉપર વિશ્વાસ આવી જાય છે ને, તો એ ડર પણ મીઠો લાગે છે. અને જ્યારે કોઈની પ્રતિ ડર હોય છે, તો ત્યારે વિશ્વાસ મૂકતા 1000 વાર વિચાર કરીએ છીએ. જે યુથ છે, જે કમ્પ્લીટલી લોસ થઈ ગયા છે, તો એ લોકો માટે આપણે કઈ રીતે એ લોકોને શું સંદેશ આપી શકીએ છીએ, જે એ લોકોના મનમાં ભક્તિ આવે કે પોઝિટિવિટી તરફ એ લોકો આવે? જરાક આ દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા જશો, તમને વસ્તુ મળી જશે પણ સુખ નહીં મળે, આનંદ નહીં મળે. આ યુવક અત્યારનો દોડે છે કે મને આ મળી લે છે, આ મળી લઈશ, આ લઈ લઈશ, આ લઈ લઈશ. એ પોતાનું શરીર પણ નહીં પકડી શકે, કારણ કે આ જગત દુઃખાલય છે. દુઃખાલયમ અશાશ્વતમ. દૂરથી લાગે છે કે આ ઉનાળાની સિઝનમાં રોડ ઉપર પાણી દેખાય દૂરથી, પણ જેવા નજીક જશો તો શું આવશે? રોડ જ છે. એમાં જગતમાં જ્યાં પણ જશો ત્યાં શું મળવાનું છે? દુઃખ જ મળવાનું છે. એટલા માટે એ વ્યક્તિ, આજનો યુવક, બહુ સાવધાનીપૂર્વક એક વસ્તુ નક્કી કરે કે જે મારા ભાગ્યમાં છે એ કોઈ લઈ નહીં જાય. એ દ્વારકાધીશને દુનિયાના કોઈ પણ ખૂણામાં મને દેવું પડશે, અને જે મારા ભાગ્યમાં નહીં હોય હું એને ગમે એટલું પકડી રાખીશ. એને પકડીને રાખો, એટલા માટે એને જવા દે. આ વિચાર સાથે જો આગળ વધશે તો સારું છે. અને યુવાઓએ અત્યારે બહુ આગળ વિચારવાની જરૂર છે, કારણ કે આપણે જેવા ચાલશું એવા જ ભવિષ્ય બનવાનું છે. યુવા વર્ગ અત્યારે થોડાક મા બાપથી અલગ જઈ રહ્યા છે, વ્યસનો તરફ લઈ રહ્યા છે, પોતાનો જે પારિવારિક સંબંધ છે એમાં ઓછો થઈ રહ્યો છે, સ્નેહ ઓછો રહ્યો છે, મોબાઈલમાં વધારે સમય આપી રહ્યા છે, પરિવારમાં ઓછો સમય આવે. તો યુવા મને માટે નિવેદન છે કે જે બાપે પોતાના સપનો પર પગ મૂકીને એક રૂપિયો બચાવીને જેણે આપણી પાછળ આપણા ભવિષ્ય માટે જેને વિચાર કર્યો છે, આ બાપની એક રૂપિયાની કિંમત સમજજો. માએ જેણે ખૂબ પોતે પણ ભૂખી રહીને આપણે ખવડાવ્યું છે, 9 મહિના સુધી આપણે પેટમાં રાખ્યા છે, એ માના આંખમાં ક્યારે આંસુ ન આવે, એ સૌથી મોટો મધર્સ ડે છે. પોતાના મમ્મી સાથે ફોટો પાડીને મધર્સ ડેના દિવસે સ્ટેટસમાં મૂકવા કરતાં આપણા કારણે આપણા માના આંખમાં ક્યારે આંસુ ના આવે ને, આ સૌથી મોટો મધર્સ ડે છે. આપણા કારણે આપણા બાપનું ક્યારે માથું ઝૂકે નહીં ને, આ સૌથી મોટો ફાધર્સ ડે છે. કારણ કે જ્યારે બાપ નહીં હોય ને ત્યારે એની કિંમત થશે. એટલા માટે થોડો સમય પરિવારને આપો, થોડો સમય આધ્યાત્મિકતાને આપો. અઘરું છે, હું જાણું છું. જેને કમળો થયો હોય એને ગળ્યું પણ કડવું જ લાગે છે. એમ અત્યારે આ યુવા વર્ગને અત્યારે શું થઈ ગયો છે? કમળો થઈ ગયો છે. એટલા માટે આ બધી વસ્તુ ગમતી નથી, ભજન, ભક્તિ, સાધના. પણ ખબર નથી કે સાકર જ કમળાની દવા છે, શેરડી જ જે કડવી લાગે છે. જેમ 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 ખાતા રહેશો, એ જે કડવી લાગતી જે દવા છે, સાકર છે, એ જ મીઠી લાગવા મળશે. એમ જે વસ્તુ આપણે નથી ગમતું, ધીરે ધીરે મીઠું લાગવા મળશે. આ પોડકાસ્ટ જે સાંભળે છે વ્યુઅર્સ છે, એના માટે આપણે સંદેશ કઈ આપી શકીએ? તો એના માટે સંદેશ એ છે કે વાસ્તવમાં આવા પોડકાસ્ટ હોવા જોઈએ, કારણ કે આ પોડકાસ્ટથી આધ્યાત્મિકતા તરફ આપણે વળીએ છીએ, થોડોક આપણો સ્પર્શ થાય છે. હા, આવશ્યક છે, હરેક વસ્તુની આવશ્યક છે, પણ આધ્યાત્મિકતા સાથે જ્યારે આ પ્રચાર થશે ને, ત્યારે સૌથી પહેલાં ભગવાન ખુશ થશે. અને જ્યારે મૂળમાં પાણી નાખવાથી થડ, ડાળી, પાંદડા બધાને પોષણ મળે, એમ જ્યારે ભગવાનને પ્રસન્ન કરવાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે. તો મારું સૌભાગ્ય છે
કે કેમ છો સુરત, જે ખૂબ ફેમસ છે, પ્રખ્યાત છે અને આધ્યાત્મિકતાને બહુ સ્પ્રેડ કરે છે. એટલા માટે પહેલાં તો હું તમારો હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરું છું. અને ભગવાન તમને ખૂબ શક્તિ આપે છે, કારણ કે ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે. ભગવાન ખુદ અહીંયા નથી આવતા, પણ ભગવાન પોતાના કાર્ય પોતાના ભક્તો પાસે કરાવે છે. તો તમે જે પણ કપડામાં હોય, જે પણ તમારો પહેરવેશ હોય ને, યારે ઠાકુરજીને લેવા દેવા નથી, પણ ઠાકુરજી આ પહેરવેશમાં એના કામ કરાવે છે તમારી પાસે. તો હંમેશા આવા કામ કરતા રહ્યો. આનાથી ભગવાનના સંતોના ખૂબ આશીષ મળશે. અને મર્યા પછી જ્યારે આપણું ખાતું જોવામાં આવશે તો ખાતામાં ખાલી આ જ વસ્તુ હશે જે સંતોને ભગવાન આશીર્વાદ આપ્યા હશે. તો તમારે આ પોડકાસ્ટ અને તમારી ચેનલ ખૂબ સુંદર રીતે લોકોને એક ભગવાન તરફ અને એક આધ્યાત્મિકતા તરફ વાળી રહી છે. અને જે સમાચાર છે સુરતના ખૂબ સુંદર રીતે, પ્રામાણિક રીતે, નિષ્કપટ ભાવથી સામે પ્રસ્તુત કરે છે જનતાને. એટલા માટે આ તમને યુવાનોને, કારણ કે આ ઉંમરમાં પણ આવા વિચાર સાથે તમે આગળ વધી રહ્યા છો, ખૂબ ખૂબ અંદરથી સાધુવાદ છે મારા. અને ખૂબ ખૂબ ભગવાનની કૃપા તમારી ઉપર રહે. ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી, હમણાં ઇસ્કોન મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે આપણા સુરતમાં, તો એના વિશે, પ્રોજેક્ટ વિશે જરાક ડિટેલ્સ આપો. 2020માં અને 2000માં આવ્યું અહીંયા, ત્યારે મારું સપનું હતું કે એક મંદિર બને, મોટું મંદિર સુરતમાં, કે લોકો સુરત આવે એટલે ફરજિયાત ત્યાં જાય. તો મેં શરૂઆત તો કરી જહાંગીરપુરા મંદિરમાં, ને ખૂબ સુંદર પ્રચાર કરીને ત્યારે ખૂબ સ્પ્રેડ. પછી અમને માતાવાળી જગ્યા આપી, ત્યાં અમે શરૂ કર્યું. ત્યાં શરૂ કર્યા પછી ખૂબ ત્યાં પણ ભીડ વધી ગઈ. એટલે વિચાર કર્યો કે ઠાકુરજી એક મંદિરની કંઈક સેવા કરે, અપાવે તો સારું છે. અને ત્યાં ભગવાને કંઈક રસ્તો બતાવ્યો. કોઈ આવ્યા મંદિરની જગ્યા માટે, અને મેં મંદિરની જગ્યા લીધી એન્થમ સર્કલ પાસે. એન્થમ સર્કલથી જે ગઢપુરવાળા રોડ ઉપર છે ત્યાં જ સુંદર જગ્યા, 2 એકર 4 વીઘા જગ્યા. અને અમારા બધા સપના ત્યાં પૂરા થવાના હતા. પણ હવે સપના પૂરા તો થયા, પણ અમારી પાસે કાંઈ હતું નહીં, કારણ કે અમે તો ભગવાનના ભરોસે ચાલતા હતા. અને ત્યારે ભગવાને બધું અમને ગોઠવી દીધું. આજ સુધી મેં કોઈની પાસે પૈસા માગ્યા નથી. મેં 354 ભાગવત કથા કરી છે, 100 ભગવદ્ ગીતા સેમિનાર કર્યા છે ઓલ ઓવર વર્લ્ડમાં. ઘણા એવોર્ડ મળ્યા છે. CM સાહેબે પણ એવોર્ડ આપ્યા છે યુવાનોને પ્રચાર કરવામાં, ડ્રગ્સમાંથી મુક્ત કરાવવાના. અને લંડનમાં પણ એવોર્ડ મળ્યા છે. એવોર્ડ માટે કોઈ કામ જ નથી કર્યું, માત્ર સમાજ માટે અને ગુરુના આદેશ પ્રમાણે કામ કર્યું છે. એટલા માટે એક સપનું જોયું કે આ કેમ પૂરું કરું, અવડો મોટો પ્રોજેક્ટ કેમ પૂરો કરો, 100 કરોડનો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરો. ત્યારે જેટલા અમારા સંપર્કમાં હતા એ બધા પાસે જઈને મેં કીધું કે આવું છે, વધારે મારે બોલવું પણ નથી પડ્યું. અને એ લોકોએ સામેથી બહુ ધનરાશિ આપી છે. અને જેના કારણે આજે ભવ્ય મંદિર શરૂ થવા જઈ રહ્યું છે. અને જે લોકોએ અમને કંઈક યોગદાન આપ્યું એ બધાનો ઋણ તો કઈ રીતે ચૂકવી શકું. એટલા માટે ઋણ ચૂકવવા માટે તમને કહું છું વાત કે 25 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025માં હમણાં જ મારી કથા હતી વૃંદાવનમાં, છાબડા પરિવાર દ્વારા. સવારે કથા હતી અને આ બધાનો ઋણ ચૂકવવા માટે મેં ગોવર્ધનની દંડવતી પરિક્રમા કરી, જે દંડવત કરીને તમે ચાલીને કરી છે. અને દંડવત પરિક્રમા કરીને એક જ ઉપદેશ કે જેણે અમને મંદિર માટે યોગદાન આપ્યું છે એના માટે આ ગિરિરાજજી ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી રિટર્ન ગિફ્ટ, મારી તરફથી રિટર્ન ગિફ્ટ એ છે કે એક તો હું તમારું ઋણ ચૂકવવા માટે પરિક્રમા કરી, અને ગોવર્ધન ભગવાનને પ્રાર્થના કરું કે તમે જેટલું આપ્યું છે ઠાકુરજી તમને ખૂબ આપે, કારણ કે તમે ભગવાનને આપ્યું છે. અને એનું ઋણ ચૂકવવા માટે આ પરિક્રમા કરી અને ખૂબ ભવ્ય મંદિર થવા જઈ રહ્યું છે. અને એમાં પણ અમે અમિત શાહજી આવ્યા. મારી જેવા નાના માણસની વાત પણ એને સાંભળી. એના ઉપરથી આપણને લાગે છે કે આપણું જે પ્રશાસન છે એ ધર્મને બહુ માને છે, અર્થાત ધાર્મિક ક્રિયામાં બહુ છે. મને વિશ્વાસ, આપણે નાના એવા ઝીણા એવા માણસો છતાં પણ મેં એમને પહેલી વાર મળ્યો, એમની સાથે ચર્ચા કરી, ખૂબ સુંદર રીતે 8 મિનિટ ચર્ચા કરી, કારણ ગુજરાતી એટલે તો બહુ આનંદ આવ્યો. અને પછી મેં કીધું અમારી ઈચ્છા છે કે અમે નવું મંદિર થશે ને તમે તમારા હાથેથી ભૂમિપૂજન થાય. તો મને કે હું 2 દિવસમાં 24 કલાકમાં કહીશ તમને, પણ 24 કલાક થવા ન દીધી, 8 કલાકમાં જ એમનો જવાબ આવ્યો કે હું આવીશ. અને પછી નવરાત્રિનો પ્રથમ 22 કે 23 સપ્ટેમ્બર પહેલો દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ એમણે તારીખ આપી. અને પછી આવ્યા ત્યારે ખૂબ અંદરથી પ્રસન્નતા થઈ કે હકીકતમાં ભગવાને જ કરાવ્યું છે. અને
સર આવ્યા આપણા ભારત દેશના ગૃહમંત્રી, અને એમના હાથેથી ભૂમિપૂજન થયું. એટલા માટે ઓર ભગવાન ઉપર વિશ્વાસ વધી ગયો કે પ્રભુ તમે હકીકતમાં આ બધી તમારી જ યોજના છે. જો આ બધી જ ઈચ્છા પૂરી કરી તો જલ્દીથી જલ્દી મંદિર પણ બની જશે. તો અમે 100 કરોડનો પ્રોજેક્ટ છે, જમીન અલગ છે, ખાલી પ્રોજેક્ટ 100 કરોડનો. એમાં અમે સમાજ માટે શું કરવાના છે. સૌથી પહેલી વસ્તુ જે મને અત્યંત પ્રિય છે, સંસ્કૃત વિદ્યાલય ખોલવામાં છે, જેમાં વીકેન્ડમાં કમસે કમ આપણા જેટલા છોકરાઓ તો સ્કૂલે જતા હોય, પણ વીકેન્ડમાં સેટરડે સન્ડે એવી સ્કૂલ અમે તૈયાર કરશું કે જ્યાં લોકોને સંસ્કૃત શીખવાડે, સંસ્કારો શીખવાડે. 6 મહિનામાં એ બાળકના ઘરમાં ચેન્જીસ હશે. એના મા બાપ જ અમને કહે છે, એમને ચેલેન્જ આપીએ છીએ, કારણ કે અમે શાસ્ત્રનું જ્ઞાન આપવું છે. સંસ્કૃત વિદ્યાલય ખોલ્યું છે. બીજું, ગ્રહસ્થ આશ્રમ ખોલવો છે કે જ્યાં ભક્તોના મા બાપ હોય, જે પહોંચી શકે એમ ન હોય અને જેની પરિસ્થિતિ ખૂબ વીક હોય, એ લોકો ત્યાં રહે, ત્યાં જ સેવા કરે ઠાકોરજી, અને ત્યાં જ પ્રસાદ લે અને આનંદ કરે, અને ત્યાં જ એનું શરીર છોડે, અને અમે જ એને દાહ સંસ્કાર આપશું. કદાચ એના છોકરા ન આવે તો અમે આપી દઈશું. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, અમે ત્યાં કરવાનું છે ક્લિનિક, ફ્રી ઓફ ચાર્જ, નિઃશુલ્ક, કે જે પણ નાના માણસો આવીને ત્યાં પોતાની સારવાર કરે. અને સાથે સાથે ત્યાં અમે નાનો રથ રાખશું જગન્નાથજીનો, કે જ્યાં બેઠા હોય, જ્યાં એના બાટલા ચડતા હોય, કે જ્યાં એડમિટ હોય, ત્યાં જગન્નાથજીના દર્શન કરે અને ચરણામૃત આપશું. મારી ઈચ્છા એવી પણ છે અત્યારે પણ, જો કે કેટલું પ્રેક્ટિકલ છે ખબર નથી, મારો ભાવ છે કે જેટલી હોસ્પિટલો છે, ત્યાં આવા ભગવાન જગન્નાથના નાના રથ હોવા જોઈએ, કે જે પણ પેશન્ટ વેન્ટિલેટર હોય, ઓક્સિજનમાં હોય, એન્ડિંગમાં હોય, જ્યાં પણ હોય, સાજો હોય કે એકદમ, તો આને દરરોજ ઠાકોરજીના દર્શન કરાવવા જોઈએ, અને એમના સ્નાન કરેલા અભિષેકનું ચરણામૃત પીવડાવવું જોઈએ. આ એક બહુ મારો વિચાર છે. હવે કોણ આ વિચારને એક્સેપ્ટ કરે ખબર નથી, પણ વિચાર છે કે હરેક હોસ્પિટલમાં આવું થવું જોઈએ, કે જેમાં વ્યક્તિ આવી પરિસ્થિતિમાં ભગવાનના દર્શન કરે, જે બહુ આવશ્યક છે, અને ભગવાનનું ચરણામૃત લે. એવું કહે છે ચરણામૃત જે વ્યક્તિ લે છે ને, એ વ્યક્તિ મૃત્યુ પછી સાક્ષાત ભગવાનના ધામમાં જાય છે. તો અમે એક આવું પણ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને બીજી વસ્તુ, અમે ત્યાં ફ્રી ઓફ ચાર્જમાં પ્રસાદ આપવાના છે. છેલ્લા 4 વર્ષથી 25 લોકોને અમે ખીચડી ખવડાવીએ છીએ. ત્યાં પણ કન્ટિન્યુ શરૂ રાખશું. અને પછી ત્યાં બેન્ક્વેટ હોલ બનાવવાના છે. ત્યાં વૈદિક પરંપરા પ્રમાણે લગ્ન થશે, જ્યાં બ્રાહ્મણ શુદ્ધ, વિધાઉટ વ્યસનવાળા બ્રાહ્મણ મંત્રો ઉચ્ચારથી વિવાહ ત્યાં થશે. ભોજન પણ શુદ્ધ, વ્યસન વગરના વ્યક્તિ બનાવશે. આવા ઘણા અમારા પ્લાન છે. મંદિર તો ઓલમોસ્ટ છે જ, પણ આની સિવાયના સમાજ માટેના આવા બધા કામ અમે કરવાના છે. તો કેટલું સમય લાગશે રેડી થવામાં? કયા વર્ષમાં રેડી થઈ જશે? અમારો ટાર્ગેટ તો એમ છે, અને અમે વાત પણ કરી છે કે આ મંદિરનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી કરે. એટલે અમારો વિચાર છે કે આ 2 થી 3 વર્ષમાં ખૂબ સ્પીડમાં અમારે આને પૂર્ણ કરવું છે. જો ભગવાનની, અમારી ઈચ્છા છે, બાકી ભગવાન જેવું ચાહ્યું પ્રમાણ થશે. અમારા બધા ભક્તોની ઈચ્છા છે કે આ 2-3 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરીએ. પણ અત્યારે જે કાગળનું વર્કિંગ ચાલે છે, અને ધીરે ધીરે બીજું પણ ચાલુ કર્યા પછી જેવું ફાઇનલ થઈ જશે, ફાઇનલ થયા પછી અમને પૂરો ભરોસો છે કે અમે 2 વર્ષમાં મંદિર ઊભું કરી નાખશું. ભગવાન ઉપર ભરોસો છે, અમારી ઉપર તો નથી, ભગવાન ઉપર છે, અને આપણા સમાજ ઉપર છે. કારણ કે ખબર છે કે સારા કામમાં ક્યારે પણ સમાજ પાછળ નથી પડ્યો, અને બહુ સહયોગ કર્યો છે, અને આગળ પણ સહયોગ કરશે. કારણ કે મંદિર નથી આ અમારા ગુરુજી, કે આ હોસ્પિટલ છે. હોસ્પિટલમાં લોકો શરીરથી બીમારી લઈને આવે છે, અને અમે એવું મંદિર, અમારા ગુરુએ પ્રભુપાદજી કહે છે, એવું મંદિર બનાવો જ્યાં બીમાર લોકો આવે મનથી બીમાર હોય, ત્યાં એકદમ સાજા થઈને જાય, એવું મંદિર હોસ્પિટલ બનાવી છે. તો આની અંદર કેમ છો સુરત બી સાથે જ છે. જે સ્ટેપ પર લાગશે કે હા હમણાં કંઈક કરવું છે, તો કેમ છો સુરત હંમેશા સાથે જ છે. થેન્ક યુ. તમે પહેલેથી સાથે હતા, અત્યારે પણ સાથે છો, અને હંમેશા આપણે બધા ભેગા થઈને ઠાકુરજીના પ્રચાર કરવાનો પૂરો પ્રયાસ કરીએ. કારણ કે મેરા પછી ભગવાને આંખમાં આંખ નાખીને કહી શકીએ તમારા માટે કામ કર્યું છે.